જીવનમાં જો લક્ષ્ય ન હોય તો મુસાફરી દિશા વગરની બને છે. જીવનમાં જો લક્ષ્ય ન હોય તો મુસાફરી દિશા વગરની બને છે. પણ જો ઉર્જા અને સમયનું મેનેજમેન્ટ હોય તો સામાન્ય વ્યક્તિ પણ વિજેતા બને છે. નમસ્કાર, સુપ્રભાત અને અ વેરી વાર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ. ભારત નર્સિંગ કોલેજના આ સભાખંડમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, માનનીય પ્રિન્સિપલ શ્રી, સંસ્થાના ડાયરેક્ટર તેમજ ટ્રસ્ટીઓ, પ્રોફેસર્સ અને આજના આ ખાસ સેમિનારના અતિથિ વિશેષ એવા ડૉક્ટર નવીન કાકા તેમજ સેમિનારના મુખ્ય વક્તા શ્રી સુરેશભાઈ પટેલ સાહેબનું અને સતીશભાઈ વોરા સાહેબનું હું ભારત નર્સિંગ કોલેજ વતી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે અહીં કોઈ સામાન્ય લેક્ચર માટે નથી મળ્યા, પરંતુ આપણી લાઈફને એક નવો વળાંક આપવા માટે એકત્રિત થયા છીએ. આજે આપણે રમવા જઈ રહ્યા છીએ એક અદ્ભુત રમત, જેનું નામ છે ગેમ 2026, જેનો અર્થ થાય છે ગોલ અચીવમેન્ટ થ્રુ મેનેજમેન્ટ ઓફ એનર્જીઝ એન્ડ ટાઈમ. આપણી ભારતીય સંસ્કૃતિમાં અતિથિને દેવ સમાન માનવામાં આવ્યા છે. જ્યારે આપણા આંગણે કોઈ વિશિષ્ટ વ્યક્તિ પધારે છે ત્યારે તેમનું સદ્ભાવના અને આદરપૂર્વક સ્વાગત કરવું એ આપણી પરંપરા અને ગૌરવ છે. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે આદરણીય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ. સાહેબશ્રીનું વ્યક્તિત્વ ફૂલો જેવું જ પવિત્ર, સુગંધિત અને બીજાઓને પ્રેરણા આપનારું છે. હું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ લિંબાચિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને આપણા મુખ્ય અતિથિ એવા પ્રકૃતિ પ્રેમી એવા ડૉક્ટર નવીન કાકાનું સાલ અને ભાગવદ્ ગીતા આપી તેમનું હાર્દિક સ્વાગત કરશે. ડૉક્ટર નવીન કાકા. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. ત્યારબાદ હું સંસ્થાના ડાયરેક્ટર શ્રી ગોપાલભાઈ જોશી સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી સુરેશભાઈ પટેલ સાહેબને સાલ અને ભાગવદ્ ગીતા આપી તેમનું હાર્દિક સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. ત્યારબાદ હું ભારત નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર માનસી આચાર્ય મેડમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી સતીશભાઈ વોરા સાહેબને સાલ અને ભાગવદ્ ગીતા આપી તેમનું હાર્દિક સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. કોઈપણ જ્ઞાનની શરૂઆત અંધકારથી પ્રકાશ તરફની ગતિથી થાય છે. હું મંચસ્થ મહેમાનોને નમ્ર વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરીને આજના આ કાર્યક્રમની શરૂઆત કરશે. સરસ્વતી નમસ્તુભ્યમ વરદે કામરૂપિણી વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. ज्ञान के दीप जलाए आशा की झिलमिल को रोशन बनाए ऊंचे उठे और छू ले गगन को ऊंचे उठे और छू ले गगन
गगन को सवेरे की सैर। આજનો આ કાર્યક્રમ જીવન વિદ્યાના પાયાના સિદ્ધાંતો પર આધારિત છે. જીવન વિદ્યા આપણને માત્ર જીવતા નથી શીખવાડતી, પણ સાર્થક કેવી રીતે જીવવું તે સમજાવે છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે આજના મુખ્ય મેન્ટર શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ, જેઓ એક અસાધારણ વ્યક્તિત્વનું શક્તિશાળી સ્વરૂપ છે. જેઓ બાળપણથી જ પ્રતિષ્ઠાના શિખરો, ધોરણ 1 થી 10 સુધી સતત પ્રથમ ક્રમાંક, ધોરણ 12 સાયન્સમાં મણિનગર સેન્ટર ફર્સ્ટ, પ્રતિભાની તેજસ્વી શરૂઆત, ગોલ્ડ મેડાલિસ્ટ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરમાં ગોલ્ડ મેડલ, શૈક્ષણિક શ્રેષ્ઠતાની પ્રમાણતા ઝળહળતી સિદ્ધિ, ધોરણ 8 થી વાંચનની તીવ્ર ઝંખના, પુસ્તક વાંચવાની તાલાવેલી એ સ્કૂલ પ્રિન્સિપાલે લાઇબ્રેરી સંભાળવાની જવાબદારી આપી દીધી ત્યારે ફ્રી ટાઈમમાં પુસ્તકો વાંચતા જ્ઞાનનો દીપક બાળપણથી જ પ્રજ્વલિત થશે. 70 દેશોમાંથી પ્રથમ ભારતનો ગર્વ, હોલેન્ડમાં માસ્ટર અભ્યાસ દરમિયાન 70 દેશોના વિદ્યાર્થીઓમાંથી પ્રથમ સ્થાન મેળવી વિશ્વમાંથી ભારતનું નામ ઉજળું કરનાર, યુનેસ્કો, યુનિસેફ સહિત 200થી વધારે સંગઠનો સાથે કાર્ય કર્યું, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય 200થી વધુ મલ્ટીનેશનલ કંપનીઓ અને NGO સાથે સ્ટ્રેટેજિક પ્લાનિંગ, એમ્પ્લોય ટ્રેનિંગ, સ્કિલ ડેવલપમેન્ટ અને કંપની પરફોર્મન્સ સુધારવામાં વિશિષ્ટ યોગદાન આપ્યું. સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી કંપનીઓની લાખોની ઓફર છતાં સિદ્ધાંતને સર્વોચ્ચ રાખીને તેવી કંપનીઓ સાથે કામ ન કરનાર, આ છે તેમની અસલ જવાબદારી, ઈમાનદારી, જેને સેલ્યુટ છે. આંતરરાષ્ટ્રીય શાંતિ માટેનું યોગદાન, વિશ્વ શાંતિ માટેના તેમના અભૂતપૂર્વ કાર્ય બદલ વર્ષ 2000માં યુનિવર્સલ પીસ ફેડરેશન તરફથી યુનિવર્સલ પીસ એવોર્ડ, વર્ષ 1995માં USA ખાતે ઇન્ટરનેશનલ પીસ અને અન્ડરસ્ટેન્ડિંગ એવોર્ડ પ્રાપ્ત કરી તેમણે ભારત માતાને ગૌરવભૂષિત કર્યા છે. પ્રકૃતિ પ્રેમ અને આંતરિક યાત્રા, વાંચન, ટ્રેકિંગ, બર્ડ વોચિંગ અને પ્રકૃતિના સાનિધ્યમાં જીવવું, આ તેમની દૈનિક આધ્યાત્મિક સાધના રહી છે. વેદોથી પશ્ચિમ સુધીનો વિશાળ ફિલોસોફિકલ વ્યાપ, વેદ, ભાગવદ્ ગીતા, જૈન દર્શન, ભારતીય દર્શનોનો ઊંડો અભ્યાસ, પ્લેટો, સોક્રેટિસ, એરિસ્ટોટલ, મોન્ટેસરી વગેરે પશ્ચિમી વિચારકોની ઊંડી સમજ, તેમજ ભારતીય મહાન વિચારકો કબીર, નાનક દેવજી, તુલસીદાસ, રામકૃષ્ણ પરમહંસ, કૃષ્ણમૂર્તિ, ગીજુભાઈ, ઓશો, મહાત્મા ગાંધી વગેરેનો અભ્યાસ. તાજેતરમાં મધ્યસ્થ દર્શનમાં લીન રહી તેમને લોકવ્યાપી બનાવવા સક્રિય છે. સમાજમાં સ્વસ્થ માનસિકતા સાથે સુખ, શાંતિ, આનંદ અને સમૃદ્ધિ સ્થપાય તે માટે તેઓ પોતે પોતાનું જીવન સમર્પિત કરે છે. જે માટે સમાજમાં સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીમાં સરકારમાં નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. શિક્ષક મોજની અભિવ્યક્તિ છે. શિક્ષકતા તેમના માટે વ્યવસાય નહીં, પરંતુ આનંદ, ઉત્સાહ, કરુણા અને માનવ તત્વની ઉચ્ચતમ અભિવ્યક્તિ છે. આજે હું ખૂબ ગૌરવથી આમંત્રણ આપું છું એક અત્યંત પ્રમાણભૂત, જ્ઞાન સંપન્ન, ઉર્જાવાન, સંવેદનશીલ અને ભારતના સાચા પ્રતિનિધિ પ્રેરક એવા શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ. ત્યારબાદ હું ભારત એજ્યુકેશન ટ્રસ્ટના ડાયરેક્ટર ડૉક્ટર ગોપાલભાઈ જોશી સાહેબને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને અનુરૂપ પોતાનું મંતવ્ય રજૂ કરશે. ઝડપથી આદરણીય સુરેશભાઈ સાહેબને માણવાના છે આપણે. આદરણીય મારા નવીન કાકા, ગુરુતુલ્ય અને હર હંમેશ, જેમની પાસે એક ચાનો એમનો સ્ટીલનો ગ્લાસ પીવાની જે મજા આવે અને કલાકો સુધી બેસવામાં હર હંમેશ એમ થાય કે બેઠા જ રહીએ એવા કાકાશ્રી, મારા ગુરુશ્રી, અને જેમની પાસે જ્યારે એમનું વક્તવ્ય ચાલતું હોય ત્યારે એમ થાય કે બેઠા જ રહીએ. અને તમે એમનો ખાલી બાયોડેટા દેખ્યો હશે, આ તો કદાચ આ બાયોડેટાનું ખૂબ નાનું રૂપ હશે, બાકી ઘણો ખરો મને યાદ છે. પોલેન્ડથી માંડી, હોલેન્ડથી માંડી, UK, USA, વર્લ્ડની ખૂબ સારી કન્ટ્રીઓમાં એમનો પ્રવાસ રહ્યો છે.
શૈક્ષણિક કારકિર્દી પણ ખૂબ શ્રેષ્ઠ, અને કદાચ કોઈ પણ વિષયનું એમની પાસે જ્ઞાન ના હોય એવું ક્યારેય મેં અનુભૂતિ કરી નથી. એમ કોઈ પણ વિષય ઉપર તમે એમની પાસે ટોપિક ઉપર કામ કરી શકો. સમયના ખૂબ પાબંદ, ટાઈમ મેનેજમેન્ટ માટે ખૂબ ક્ષણ માટે એમને હંમેશા બેસ્ટ ટાઈમ મેનેજમેન્ટ કરે એ તમને આ 2 દિવસમાં સરસ શીખવાડી દેશે આદરણીય શ્રી સુરેશ કાકા અને આદરણીય સતીશભાઈ સાહેબ, જેમને ખરેખર તમારા આ સુધી ઘણા વર્ષોથી અમારી તમન્ના હતી કે સાહેબનું એક સરસ 4-5 દિવસનો વર્કશોપ થાય એમ, પણ કંઈક વ્યવસ્થિત આયોજન થાય એની પહેલાં સતીશભાઈએ ખૂબ સરસ ઓપોર્ચ્યુનિટી આપી આપણને. તો આદરણીય સતીશભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમારી સંસ્થાના અમારા બાળકો માટે આ શ્રેષ્ઠ તક અમને આપી. સુરેશભાઈ સાહેબ પાસે ઘણું બધું શીખજો મિત્રો, તમે ખૂબ બધું, એટલો બધો તમારા પાસે આ 2 દિવસ ખૂબ ઓછા છે. શિક્ષક મિત્રો હોય, સ્ટુડન્ટ મિત્રો હોય, કદાચ તમે રાયલા આમાંથી કોઈ અટેન્ડ કરેલો હોય તો તમે એમને ખૂબ માણ્યા હશે. લાગણીનો એટલો બધો પ્રવાહ છે એમની પાસે, પણ સાથે સાથે ખૂબ પ્રોટોકોલ સાથે તમને જીવન કેવી રીતે જીવવું એક આર્ટ છે, અને એની સંક્ષિપ્ત અને ખૂબ સુંદર રીતે હાસ્ય મુદ્રા સાથે રમત ગમતા તમે ઘણું બધું શીખી જશો એમની પાસેથી, અને તમને ખૂબ સારા આશીર્વચન સાથે આશીર્વાદ આપી અને અહીંયાથી સાહેબ જ્યારે 100% હું કહું છું કે જ્યારે અહીંયાથી 2 દિવસ પતશે તો તમને ખબર નહીં પડે કે આ 2 દિવસ ક્યારે પતી ગયા, અને તમારા આંખમાં છેલ્લે આંસુ હશે એ મારી ગેરંટી. એટલું જબરજસ્ત વ્યક્તિ છે સુરેશભાઈ સાહેબનું. સમય વધારે ન લેતા ખૂબ માણજો એમને, અને ખૂબ સારી રીતે તમે એમની પાસે શીખજો. આભાર. અસ્તુ. થેન્ક યુ સર. ત્યારબાદ હું ભારત એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ લિંબાચિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાનું મંતવ્ય રજૂ કરશે. હલો, આજના શુભ પ્રસંગે આપણી વચ્ચે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત આદરણીય શ્રી નવીન કાકા, જેમનું જીવન ઋષિતુલ્ય કહી શકાય, એક ઋષિ કરતાં પણ ઊંચી કક્ષાનું જીવન જો ડીસા ખાતે કોઈનું, એક આપણે ઘણી વખત નથી કે આ ઋષિને મેં જોયા નથી પણ ઋષિનું જીવન ચરિત્ર જાણ્યું છે, પણ આપણું સૌભાગ્ય એ છે, ડીસાનું સૌભાગ્ય એ છે કે ઋષિતુલ્ય નવીન કાકા આપણી વચ્ચે હાજર છે. એવા માનનીય શ્રી આદરણીય નવીન કાકા, જેમના વિશે ગોપાલભાઈએ બહુ બધી વાત કરી છે અને જેમને સાંભળવા એક લાહવો છે, એવા આદરણીય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ, ખરેખર આપણું સૌભાગ્ય છે કે આપણને 2 દિવસના વક્તા તરીકે આપણને અહીંયા મળ્યા છે. એન્જલ્સ સ્કૂલના ટ્રસ્ટી તેમજ શૈક્ષણિક ક્ષેત્રે જેઓનું ખૂબ મોટું યોગદાન છે. એન્જલ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ડીસા ખાતે સૌથી સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પૈકીની એક છે. એના ટ્રસ્ટી એવા શ્રી સતીશભાઈ. આજનો આ સેમિનાર મિત્રો માત્ર ને માત્ર સતીશભાઈને આભારી છે. સતીશભાઈનો કોલ આવ્યો હતો કે ભરતભાઈ, સુરેશભાઈનો આ તરફનો 2 દિવસનો પ્રવાસ છે. હકીકતમાં એમનો સમય લેવો એ પણ બહુ મુશ્કેલ હોય છે, પણ સતીશભાઈએ કીધું કે જીડી મોદી છે, આપણી સરદાર પટેલ કોલેજ છે, આ બધી કોલેજોમાં એમની ઈચ્છા હતી, પણ છતાં એક કોલેજોને છોડી અને એમણે આપણી ભારત નર્સિંગ કોલેજને પસંદ કરી છે અને આપણને આ એકદમ અમૂલ્ય તક આપી છે. એ બદલ સતીશભાઈને ખૂબ ખૂબ આપણે આભાર વ્યક્ત કરીએ અને તાળીઓના ગળગડાટથી એમને વધાવી લઈએ. મંચસ્થ બીજા આપણા ગોપાલભાઈ, આપણા પ્રિન્સિપાલ મેમ શ્રી, તેમજ આપ સૌ વિશેષ વાત ન કરતા સૌને સંસ્થા પરિવારમાં ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારું છું. અસ્તુ. ભારત માતા કી જય. થેન્ક યુ સર. ત્યારબાદ આપણે આતુરતાથી જોઈ રહ્યા છીએ એવા સુરેશભાઈ પટેલ સાહેબ, જેઓ આપણને સમજાવશે કે માત્ર શ્વાસ લેવા એટલે કે લિવિંગ અને સાચી રીતે જીવવું એટલે કે લાઈફ વચ્ચે શું તફાવત છે, પ્રાણી ચેતનાથી લઈ અને માનવ ચેતના તરફની સફર શું છે. ચાલો જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સ્ટેજ પર આમંત્રિત કરીએ આજના સ્પીકર શ્રી સુરેશભાઈ પટેલ સાહેબને. નમસ્કાર. પહેલા, બીજા અને ત્રીજા પ્રતિભાવમાં ફરક છે. તમારા પહેલા, બીજા અને ત્રીજા રિસ્પોન્સમાં ફરક છે. તો કહો શું ફરક છે? આખો કાર્યક્રમ પ્રવચનનો કાર્યક્રમ નથી, વર્કશોપ છે,
એટલે હું તમને પ્રશ્ન પૂછીશ, તમે મને જવાબ આપશો. તમે મને પ્રશ્ન પૂછશો અને પછી મારી મોજ, જવાબ આપવું ખરો ના આપું. કારણ કે કોઈ મને એવું પૂછે કે અહીંયાથી મહેસાણા જવાની બસ કેટલા વાગે મળશે, તો એનો જવાબ મારી પાસે ના હોય એટલે ના આપું. રાઈટ? બોલો, પહેલા બીજા ને ત્રીજા પ્રતિભાવમાં ફરક હતો કે નહીં? કેટલા લોકોને ફરક લાગ્યો? પહેલા હાથ ઉપર કરો. કોલેજનું નામ ભારત નર્સિંગ હોમ, ભારતમાં બેઠા છીએ અને હાથ આમ પાકિસ્તાનીઓને જેમ આમ મરતા મરતા કરીએ, હાથ આમ સીધો જ ઊંચો કરવાનો હોય. ગુડ. ટૂંકમાં ફરક છે તો ખ્યાલ આવી ગયો. કેમેરામેન ભાઈ, તમારે સતત વ્યસ્ત રહેવું પડશે, કારણ કે હું કંઈ અહીંયા ઊભો રહેવાનો નથી. કોની પાસે જવાબ છે? શું કામ આવો ફરક છે, અથવા શું ફરક છે? બોલો. હું અહીંયાથી જ ભરતભાઈને કહી દઉં છું, જો તમારા વિદ્યાર્થીઓ મને જવાબ નહીં આપે તો અહીંયાથી હું સડસડાટ ઘર ભેગો થઈ જઈશ. કારણ કે મારી પાસે ખૂબ કામ છે. નાચવાનું કામ છે, ગાવાનું કામ છે, વાંસળી વગાડવાનું કામ છે, ખૂબ કામ છે. જવાબ આપવો પડશે. બોલો, ફરક હતો કે નહીં? પહેલા હતો. રાઈટ? માઇક આપો. લૂઝ માઇક છે આપણી પાસે? શું ફરક હતો? અવાજમાં ફરક હતો. અવાજમાં ફરક હતો. વેરી ગુડ. બીજું કંઈ? બીજા કોઈની પાસે જવાબ? મને એમ કે વાળ વધારવાથી જવાબ સારો મળતો હશે. અહીંયા તો ઘણાના વાળ વધેલા છે છોકરાઓમાં. દાઢી રાખવાથી એકદમ મર્દાનગી આવી જતી હશે. કે આવો સારો પ્રશ્ન છે. શું ફરક હતો? એક દીકરીએ કહ્યું કે અવાજ મોટો હતો. બીજો શું ફરક હતો? આપણે નિર્ણય લઈ લઈએ. ભરતભાઈ, શું કરવું છે? કારણ કે મને પ્રવચન કરતા તો આવડતું નથી, વર્કશોપ ચલાવતા આવડે. હાજી, શાબાશ. પહેલા તો આ દીકરીને વધાવી લો. માઇક આપો. શું નામ બેટા તારું? ચૌધરી હેતલ. હેતા. આખા ચૌધરી સમાજને અહીંયા ક્લાસમાં લાવવાની શું જરૂર છે? મેં તારું જ નામ પૂછ્યું છે. હેતલ. ગુડ. પહેલાં તો ત્યાંથી નીકળીને અહીંયા ફ્રન્ટ આવી જા. પૃથ્વીના પાટલા ઉપર જ્યારે એવું કહેવામાં આવ્યું ને કે શૂન્યની શોધ કોણે કરી, ત્યારે આપણે આમ બેસા. એટલે ચીનવાળા કે અમે કરી, એટલે બધા ડોક્યુમેન્ટની અંદર આવે શૂન્યની શોધ ચીને કરી. સમજાય છે? જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે અને જવાબની તક મળે ને જવાબ ના આપીએ શું થાય? બોલો, હવે તમારો જવાબ આપો. પહેલા 10 જણા માઇક આવી રીતે આઈસ્ક્રીમના કોનની જેમ રાખવાનું. પહેલા 10 જણા બોલ્યા, જેમાં થાવ કે ધીમું બોલ્યા. પછી એનાથી થોડા વધારે બોલ્યા. એ થોડું એમ લાગે કે બોલ્યા છે. અને ત્રીજી વાર થોડા ઉત્સાહથી બોલ્યા. નમસ્કાર. આવું કેમ થયું? કોઈની ઈચ્છા નહીં હોય એટલે. ઈચ્છા નહીં હોય? કોઈને કારણ ખબર છે? તમે દીકરા અહીંયા બેસો. એમની કોઈ નોટ બોટ હોય તો પછી આગળ પાસન કરજો. આવું કેમ થયું? કહો. આવું કેમ થયું? લગ્ન ચાલતા હોય ને મંડપની અંદર, આમ કન્યા વરરાજો આવે ને તો નજરો નીચી ઢાળી દે. એવો એક અમારા સમયમાં સમય હતો. રાઈટ? હવે તો કન્યા ઊભી થઈને પેલા હાથ પકડીને બેસાડે. તો પણ હું અહીંયા તમારી વચ્ચે આવું છું તો ઘણા લોકો નજરો નીચી ઢાળી દે છે, શરમાઈ જાય એવી રીતે. એવું કેમ થયું? કેટલાને નથી ખબર કે એવું કેમ થયું? હાથ ઉપર કરો. કેમ થયું નથી ખબર? સરખો હાથ ઉપર કરો, ભારતીયોની જેમ. ભારત નર્સિંગ કોલેજ. ઓકે, ગુડ. કમસે કમ આટલો તો જવાબ થયો કે નથી ખબર. તો પ્રિન્સિપલ નંબર 1, આપણી જિંદગીના નિર્ણયો આપણે લઈશું કે કોઈક બીજા લેશે? બરાબર? ઈચ્છા તો આવી છે, પણ મેં નમસ્કાર કહ્યું અને પછી બીજી વાર કહ્યું એટલે તમારો નિર્ણય મેં લીધો. મારા ત્રીજી વાર કહેવાથી તમારો રિસ્પોન્સ બદલાયો
ખ્યાલ આવે છે ને? બહારથી કશુંક આવે છે અને પછી આપણે એની અસર હેઠળ પ્રતિભાવ આપીએ છીએ. બહારથી કોઈ ટ્રિગર આવે છે, કોઈ સૂચના આવે છે, કોઈ વ્યક્તિ આવે છે, છાપામાં સમાચાર આવે છે, કોઈ ઘટના ઘટે છે અને પછી તદનુરૂપ આપણે નિર્ણય લઈએ છીએ. એટલે શું થાય છે? આવા નિર્ણયો આપણા પોતાના નથી હોતા, બહારના ધક્કાથી ટ્રિગરથી આવે છે. અને આવું થવાને કારણે ધીમે 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 આપણી માનસિકતા ગુલામીની થતી જાય છે. કારણ કે આપણે આપણી જિંદગીના નિર્ણય લઈ રહ્યા નથી. સતત આવું કરવાને બદલે, આવું કરવાને કારણે એક સ્થિતિ એવી બની જાય છે કે બધું આપણા હાથમાં નથી, બધું બહુ બધાના હાથમાં છે. એટલે આપણી જિંદગી આપણા હાથમાં નથી એવું આપણા સબકોન્શિયસમાં, અજાગૃત મનમાં બેસી જાય. એટલે જેટલી ઘટનાઓ ઘટે છે ને એમાં આપણે વાંક કાઢતા શરૂ થઈ જાય. મારા પ્રિન્સિપાલને કારણે, સબ્જેક્ટને કારણે, સરકારને કારણે. તમારામાંથી ઘણા બધા લોકોને ભણવાનું પૂરું થયા પછી જોબનો પ્રશ્ન હશે ને? હા કે ના? પહેલાં હાથ ઉપર કરો. ભણી લીધા પછી જોબનું શું કરીશ? હવે હું તમને કહું, આ 2 દિવસનો કાર્યક્રમ હું સફળ તો જ ગણું કે કાલે સાંજે તમને એમ થઈ જાય કે હાથમાં શકોરું લઈને જોબ માગવા નહીં નીકળીએ, જોબ સામેથી આવશે. આ 2 દિવસ જો તમે પરફેક્ટ ભાગ લો, હું તમને ચેલેન્જ કહું છું, કોઈએ જોબ શોધવી નહીં પડે, જોબ આવશે. આવું હું મારા દીકરી દીકરા સાથે તો કરી જ ચૂક્યો છું, અસંખ્ય વિદ્યાર્થીઓ સાથે કરી ચૂક્યો છું. અત્યારે મારી નર્સિંગની મને એક દીકરી યાદ આવે છે. 2016માં એનું નામ તૃષ્ણા પ્રજાપતિ, સાબરકાંઠા માકડી નામના ગામમાંથી આવે, રાઈટ, ટ્રાઇબલ બેલ્ટમાંથી. તો આ કાર્યક્રમમાં ભાગ લીધો. બધાને મેં કહ્યું કે તમારી શું ઈચ્છા છે લખો. એક જ લીટીમાં લખવાનું છે. એણે લખ્યું, પંખીની જેમ ઉડવાની ઈચ્છા છે પણ મારી પાંખો સમાજ દ્વારા બંધાયેલી છે. મેં આના આજના કાર્યક્રમની વાત લખી છે. એને અનુકૂળતા હશે તો કાલે આપણી વચ્ચે આવી પણ જાય. કેટલા વર્ષ થયા? 2016, રાઈટ? અત્યારે 2026. 10 વર્ષની અંદર જોબ તો છે જ, લગ્ન થઈ ગયા. એના પતિનું નામ કલ્પેશ, એક શાળામાં પ્રિન્સિપાલ છે. દીકરાનું નામ વેદ. આ ત્રણેય જણા ભેગા થઈને આખી આદિવાસી બેલ્ટમાં અસંખ્ય વિદ્યાર્થીઓને નોટબુક, પેન, સ્વેટર, બૂટ, ચંપલનું વિતરણ, હોસ્પિટલ માટે સાધન સામગ્રીઓ, એટલા બધા મોટા ગજાના પ્રોજેક્ટ કરે છે. તો મને તૃપ્તિ થાય કે નર્સિંગની એક દીકરી નર્સિંગનું તો કામ કરવામાં સફળ થઈ જ છે, જોબ તો સામે ચાલીને મળી જ છે, ઉપરાંતમાં સમાજ માટે ખૂબ એને કામ કર્યું. તો જ્યારે ભારત માતા કી જય એમ કહીએ છીએ, તો જે માતાએ આપણું પોષણ કર્યું છે એના માટે આપણે શું કરીએ જેનાથી જીવવાની મજા પડે, રાઈટ? તો જે શક્ય તૃષ્ણા માટે છે એ શક્ય તમારા માટે પણ છે. કેટલાને એવું ગમશે કે સામેથી જોબ આવે? વેરી ગુડ. તો સામેથી જોબ આવે એવું કરવું હોય તો તૈયારી તો આજથી કરવી પડે ને, હા કે ના? આ તૈયારીના ભાગરૂપે આજનો કાર્યક્રમ છે. હવે તમને એમ થાય કે તૈયારી કેવી રીતે કરવાની? તો જોબ ક્યાંથી લેવાની છે? આ સંસારમાંથી જ ને, કે ચંદ્ર ઉપર જોબ લેવાની છે? આ સંસારમાંથી જોબ લેવાની છે, રાઈટ? પેશન્ટો ચંદ્ર ઉપર છે, મંગળ ઉપર છે, ગુરુ ઉપર છે કે અહીંયા છે? પેશન્ટો અહીંયા છે, જોબ પણ અહીંયા છે. નર્સિંગનું કામ અહીંયા કરવાનું છે કે ચંદ્ર ઉપર કરવાનું છે? અહીંયા જ કરવાનું. તો હવે 3 જ ફંડામેન્ટલ પ્રશ્નો છે કે આ દુનિયા શું છે, એમાં મારી ભૂમિકા શું છે અને મારે કરવાનું શું છે. આ 3 પ્રશ્નોનો પરફેક્ટ જવાબ મળી જાય. આ દુનિયા શું છે, આ જગત શું છે, અને બહુ સરસ સંસ્કૃતમાં બોલું, આ અસ્તિત્વ શું છે, જે કંઈ છે એ શું છે, એમાં હું શું છું અને મારે કરવાનું શું છે. આટલી ખબર પડી જાય તો જોબ એ પ્રશ્ન છે જ નહીં. આપણને સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે આપણને હું શું છું એ જ ખબર નથી. હમણાં જ આપણે એની એક્સરસાઇઝ શરૂ કરશું. હવે જો મને મારી ખબર નથી તો પછી દુનિયાની ખબર ક્યારે પડશે? કારણ કે હું મારી જાત સાથે તો આખો દિવસ જીવું છું, હા કે ના? હું મારી પોતાની જાત સાથે તો આખો દિવસ છું. જો મને મારી પોતાની જાત સાથે આખો દિવસ લીધા પછી મને મારી જ ખબર ના હોય તો મારા હાથમાં પછી દાંતરડું આપે, ઇન્જેક્શન આપે કે ધારીઓ આપે કે ગન આપે, મારે કરવાનું શું એની ખબર પડે
નહીં. અત્યારે એક ગાંડિયો માણસ છે, એનું નામ છે ડોનાલ્ડ ટ્રમ્પ. એની ખબર જ નથી જગત શું છે, પાગલ છે. રાઈટ? એક ખોટો નિર્ણય લે એટલે અસંખ્ય નિર્દોષ બાળકો મરી જાય કે નહીં? મિસાઇલ ને બધું જાય તો આખી પર્યાવરણની પથારી ફરી જાય કે નહીં? હવે ડાયો માણસ શું વિચાર કરે? તમે લોકો ક્યારેય પાણીના માટલામાં પેશાબ કરો છો? કરે કોઈ? ના કરે. રાઈટ? તો જે હવા શ્વાસમાં લેવાની છે એને બગાડે ખરી? કેટલા મારી સાથે સહમત છે કે જે હવા શ્વાસમાં લેવાની છે એને બગાડાય નહીં? દિવાળીએ ફટાકડા ફોડો છો કે નહીં? ફોડો છો. તમારો હસતો ચહેરો બતાવે જ છે. આપણે દિમાગ તો નૈવેદ્ય મૂક્યું છે. સામેવાળા ગોપાલભાઈ 10,000નો લૂમ લાવે તો મારા વરણના બેઠા બેઠા એ ફોડે મને દેખાય કે ના દેખાય? પણ હું તો મારા પપ્પાને કહું, ના બતાવી દેવું છે, એ 10,000ના લાવે ને આપણે 15,000ના લાવાય. એટલે દિમાગ તડકે મૂક્યું. ખાલી ફટાકડા જોવાના ને સાંભળવાના હોય તોય ફૂટતા જ હોય છે. હા કે ના? ખબર જ નથી શું ચાલી રહ્યું છે. તો કેવું કીધું કે માટલામાં પેશાબ કરતા નથી, જે હવા શ્વાસમાં લેવાની ખરાબ કરતા નથી, પણ પાક કરીએ જ છીએ. પછી શ્વાસના રોગોથી પરેશાન થઈએ છીએ. આવું થઈ રહ્યું છે કે નહીં? મારા પરમ આદરણીય ગુરુ અહીંયા છે. મારા માટે તો અત્યંત રોમાંચનો સમય છે. નવીન કાકા હાજર હોય. મારા બાળકો ફટાકડા ફોડતા નથી, પતંગ ચડાવતા નથી, એકના એક કપડાં વારંવાર પહેરે છે, બજારમાંથી સેકન્ડ હેન્ડ પેન્ટ શર્ટ લાવે છે. જ્યારે કે બધા કમાવા સક્ષમ છે. ખબર પડી ગઈ જે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ એ પૃથ્વીને જેટલી શક્ય એટલી આપણાથી બચાવીએ તો જીવવાની મજા આવે, નહીં તો આવે નહીં. આટલું સિમ્પલ. તો જગત શું છે, હું શું છું ને કરવાનું શું છે, એની ઉપર કામ કરીએ છું આપણે. તમારામાંથી કેટલાના લગ્ન નથી થયા? લગભગ બધાના નથી થયા. રાઈટ? આપણે શું છીએ ને એ પ્રમાણે જગત જોઈએ છે. લગ્ન ના થયા હોય ને પેલા દરેક છોકરી બીજા છોકરાને જોવે ને ત્યારે એ રીતે જ જોવે કે આની જોડે આપણું સેટિંગ થાય કે ના થાય. રાઈટ? છોકરાઓએ ઘૂસફૂસ કરવા માંડ્યા. તમે બી એ જ કરો છો. પ્રત્યેક છોકરો લગ્ન પહેલા એની સામે જેટલી છોકરીઓ આવે એની એ દ્રષ્ટિએ જ જોવે. એમાંથી એક બે હિંમતવાળા હોય. રાઈટ? એ આમ જઈને રહીને પ્રસ્તાવ મૂકે. કેવી રીતે પ્રપોઝ કરે? પહેલાં થોડું હસે. ક્યાંક ગુજરાતી સાહિત્ય વાંચ્યું હોય ને, હસે તેનું ઘર વસે. અમારા સમય, અમારો કપરો બહુ સમય હતો. કેવો કપરો સમય! હું એન્જિનિયરિંગ કોલેજમાં ભણ્યો ભરતભાઈ. આખી કોલેજમાં કુલ મિલાવીને 10 છોકરીઓ. આખી એન્જિનિયરિંગ કોલેજમાં કુલ 10 છોકરીઓ. એમાં એક નૈતિક પટેલ નામનો છોકરો હતો. એ થોડો પાછો છોકરી જેવો જ હતો. જાન સાલા આમ કરે, આમ નખરા. એટલે અમે એને ક્રિકેટ 11 કહેતા કે નૈતિક બી એ 10ની જોડે 11મો ખેલાડી છે. હું તમારી સાથે મજાકના સ્વરમાં એટલા માટે કહી રહ્યો છું કે આપણે કોઈ આદર્શ વાતો નહીં કરીએ. જે છે સચ્ચાઈ એ જ કરીશું. તમારી આ ઉંમરે, તમારી આ સ્થિતિમાં આવું થવું સ્વાભાવિક છે. 10મું, 11મું, 12મા ધોરણ સુધી કંઈ જાજો ફરક પડતો નથી. જેવી કોલેજ આવે ને એટલે એક સ્વિચ પડે છે. એ સ્વિચનું નામ છે પ્રેમ. એકદમ પ્રેમ થઈ જાય છે. એકદમ જ પ્રેમની સ્વિચ પડી જાય છે. બધું ગમવા માંડે છે. એમાં પાછું અધૂરામાં પૂરું હોય એમાં હિન્દી પિક્ચરના ગીતો શરૂ થાય છે. એક લડકી કો દેખા તો એસા, જાણે કોઈ દાલ લડકી જોઈએ જ ના હોય. મોટા થયા પહેલા સુધી જોઈએ જ હોય, પણ એ પહેલાં જોવાની દ્રષ્ટિ જુદી હોય. હા કે ના? કરેક્ટ. તો મિત્રો, જેવું જગત છે એવું જોઈએ છે કે આપણે જેવા છીએ એવું જોઈએ છે? કેટલાને પકડાય છે પોઈન્ટ? આપણે જેવા છીએ એવું જગત દેખાય છે. કેટલાને મુદ્દો સમજાય છે? વેરી ગુડ. હજી ઘણાને સમજાયો નથી એટલે સમજાવું. તમારે સાયકલ લેવાની હોય કે સ્કૂટર લેવાનું હોય તો બજારમાં આંટા મારતા હો ને તો તમને સ્કૂટરના રંગો દેખાય કે આ કલર સારો છે. રાઈટ? ક્યાંક પાર્ક થયેલું તો જઈને પૂછો કે કેવું ચાલે છે. છોકરાઓને મોટરસાયકલમાં રસ હોય તો પૂછે કે ભાઈ યામાહા, સુઝુકી, હીરો હોન્ડા કયું?
આવું થાય છે કે નથી થતું? ઓકે, બહેનોને ડ્રેસ લેવાનો હોય નવો, રાઈટ? તો શું થાય? બજારમાં ફરતા જેટલા ડ્રેસવાળા દેખાય બીજી બહેનો, તો એના રંગ ઉપર, એની પેટર્ન ઉપર ધ્યાન જાય છે કે નહીં? હાથ ઉપર કરો, હાથ ઉપર કરો. આવું થાય છે કે નહીં? કારણ કે હું કોઈ હવામાં વાત કરવા માગતો નથી. થાય છે? પિક્ચર જોવા જઈએ, હિન્દી પિક્ચર, ઇંગ્લિશ પિક્ચર, આજકાલ તો યુટ્યુબ પર બધા દેશોના પિક્ચરો જોવા મળે, અને તમારે કંઈક નવું કરવું હોય કપડામાં, તો હવે તમે જુઓ કે શું ફેશન છે. એક સમય હતો, હું જ્યાં પણ યુવાનોમાં મળું ને તો મને થાય કે દેશ બહુ ગરીબ થઈ ગયો છે, કારણ કે ફાટલા પેન્ટ પહેરે ગોપાલભાઈ, ગોઠણીથી ફાટલા હોય, સાથળીથી ફાટલા હોય. મને થયું કે મારો દેશ આટલો બધો ગરીબ થઈ ગયો. પછી તપાસ કરતાં ખબર પડી. હવે જે કેસ કહું છું સાંભળજો, હું મારા પોઈન્ટથી ક્યાંય બહાર નહીં જાઉં. પહેલો પોઈન્ટ મેં શું કીધો છે? આપણી જિંદગીના નિર્ણયો આપણે લઈએ તો યોગ્ય કે બીજા લેતો? અમદાવાદની ડેનિમ જીન્સ બનાવતી એક કંપનીના જીન્સ બનાવતું જે કપડું હોય, જેને એક મોટા રોલર પર લપેટેલું હોય અને પછી એ પ્રોસેસ થઈને નીકળે બહાર. એક સાદું સફેદ કપડું હોય, રંગ થાય, એની ઉપર જાત જાતની પ્રોસેસ થાય. એમાં રોલરની અંદર કોઈક જગ્યાએ કોઈ ખીલ્લો કોઈક રીતે બહાર નીકળી ગયો ફિટિંગમાંથી, એટલે પેલું રોલ ગોળ ફરતો ગયો અને બરાબર નિશ્ચિત અંતરે એ કપડું ફાટતું ગયું. હવે આખી ઓટોમેશનની પ્રોસેસ, એટલે લાખો મીટર કપડું આવી રીતે રેગ્યુલર જગ્યાએ ફાટીને નીકળ્યું. કંપનીએ શું કર્યું? અમારે જેવા મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને બોલાયા કે આટલું બધું કપડું, ફ્રેશ કપડું જે એક્સપોર્ટ થવાનું હતું, અને આટલું ફાટ્યું છે, શું કરવાનું? એમણે કીધું સિમ્પલ, એક સારું મોડેલ પકડો, એને ફાટલું પેન્ટ પહેરાવો અને પછી એના વિડીયો વાયરલ કરી દો. આપણી દેશની યુવાની એકદમ મૂરખ છે એટલે કોપી મારશે. અને લિટરલી એવું થયું, લોકો બધે પેન્ટો ખરીદવા માંડ્યા ફાટલા, પછી ચડ્ડા ખરીદવા માંડ્યા. એટલું ઓછું હતું જેની પાસે આખા પેન્ટ હતા ને એ ફાડવા માંડ્યા, અને બજારમાં પેન્ટ ફાડવા માટેની બ્લેડો મળવા માંડી. કોનો બિઝનેસ ચાલી ગયો? પેલા ડેનિમ વાળાનો ચાલ્યો, જૂના પાટલુનો વાળાનો ચાલ્યો, બ્લેડ વાળાનો ચાલ્યો. તમે જોયા છે ફાટલા પેન્ટ? હાથ ઉપર કરીને કહો મને. ગાંધીનગર કડી યુનિવર્સિટીની ટોપ જે શું કહેવાય રેન્કમાં ફર્સ્ટ નંબર કે સેકન્ડ નંબર આવેલી દીકરી મારા સેમિનારમાં આવી હતી ફાટલું પેન્ટ પહેરીને. એટલે માર્ક સારા આવી જાય એટલે અક્કલ આવી જાય એવું કહેવાય નહીં. તમને જે વિષય ભણ્યા હોય એને સારી તૈયારી કરો તો પરીક્ષામાં માર્ક તો સારા આવી જ જાય. આ રૂમની અંદર કેટલા લોકોને પ્રકાશ સંશ્લેષણનો નિયમ આવડે છે? પ્રિન્સિપલ ઓફ ફોટોસિન્થેસિસ આવડે છે બેટા? આપો, માઇક આપો. શાબાશ. તમારું નામ શું દીકરા? અરે વાહ, વેરી ગુડ. માઇક આવી રીતે રાખજો. મેં પૂછ્યું છે પ્રકાશ સંશ્લેષણનો નિયમ. લીલી હાજી, માઇક કોણની જેમ રાખો. લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. થોડુંક મિસિંગ છે, જે મિસિંગ છે જોડો. આવી જાઓ તો અહીંયા ખુરશી આગળ ખાલી છે. તમે બે જણ ભગવાન બુદ્ધ જેવું માથું બાંધ્યું છે તે, અને મહાવીર સ્વામી જેવું માથું બાંધ્યું છે તે બીજા. હાજી, શું ચૂકી ગયા બેન? લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે એ તો સાચું, પણ કશુંક હજી મિસિંગ છે. કોઈને યાદ છે? પોતાના એવું મરતા મરતા બોલો તો ના સમજાય. તમે બી કોશિશ કરો, કંઈક થોડુંક મિસ થઈ ગયું. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પર્ણમાં રહેલા હરિતદ્રવ્ય, જેને અંગ્રેજીમાં શું કહે છે? ક્લોરોફિલ. એને આખી પ્રક્રિયા દરમિયાન શું કરે? હવામાંથી શું શોષી લે? અંગારવાયુ શોષે કે નહીં? મૂળમાંથી શું શોષે? પાણી અને પોષક દ્રવ્યો. અને શું છોડે? ઓક્સિજન, પ્રાણવાયુ. તો અત્યારે આપણે બધા ભેગા મળીને પ્રકાશ સંશ્લેષણનો નિયમ પાકો કરી નાખ્યો. કાલે ઉઠીને જિંદગીમાં કોઈ પ્રશ્ન આવે, પતિ પત્ની સંબંધમાં મજા ના આવે, માતા પિતા સાથે કોઈ ડખો થાય, તો આ પ્રકાશ સંશ્લેષણનો નિયમ પાક્કો આવડતો હોય તો પેલો પ્રોબ્લેમ સોલ્વ થાય ખરો? થાય? ઘરની અંદર બે વ્યક્તિ વચ્ચે ડખા થાય તો પ્રકાશ સંશ્લેષણનો નિયમ આવડતો હોય તો એ પ્રોબ્લેમ સોલ્વ થાય ખરો?
તમે નર્સિંગના દીકરા દીકરીઓ છો, તમને ઇન્જેક્શન મારતા આવડી જાય, પણ પેશન્ટ એના રોગથી અત્યંત તાણમાં હોય તો ઇન્જેક્શન મારવાથી એ તાણ દૂર થાય? થાય ખરું? ના થાય. તમે છાપા વાંચતા હશો, આઈએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ. હમણાં 14 વર્ષની દીકરી ધાબા ઉપરથી કૂદીને મરી ગઈ. ખ્યાલ આવે છે? આ શું બતાવે છે? સ્કૂલમાં કોલેજોમાં કશું કેવું શીખવાય છે જેનાથી આપણને કેટલીક માર્ક આવી જાય છે, આપણને નોકરી મળી જાય છે, પૈસા મળી જાય છે, પણ જિંદગીના પાયાના પ્રશ્નો હલ થતા નથી. કયા પ્રશ્નો છે? મારે કરવાનું શું? જેમ કે મેં પૂછ્યું નોકરી, સામે ચાલીને નોકરી આવે એનું કોઈને જવાબ ખબર છે આ રૂમમાં? સામે ચાલીને નોકરી કેવી રીતે આવે? નથી ખબર. તો આ જિંદગીનો પ્રશ્ન છે. તમારી સામે 3 નોકરી હોય તો કઈ નોકરી કરવી એનો નિર્ણય કયા આધારે લેશો? ક્યાં વધારે પૈસા મળે છે તે, ઘરથી શું નજીક છે તે, કે કામ કરવાની મજા ક્યાં આવે છે તે. આ 3 ડાયમેન્શન છે અલગ અલગ. એવું બને કે કામ કરવાની મજા આવે, એનો પગાર બહુ ઓછો હોય, જગ્યાએ બહુ દૂર હોય, તો મોટે ભાગે આપણે એવો નિર્ણય શું કરશું? પૈસા જ્યાં વધારે મળે, ઘરથી જે નજીક હોય. હા કે ના? મિત્રો, હું તમારી સાથે જે વાત કરું છું લગભગ અડધી દુનિયા રખડ્યા પછી કરું છું. ભરતભાઈને જાણીને આનંદ થશે. ભરતભાઈ, દુનિયા જોયા પછી ખબર પડી ગઈ જન્મવા માટે, જીવવા માટે અને મરવા માટે આખી દુનિયામાં ભારત જેવો કોઈ દેશ છે જ નહીં. પણ ભારતને ઓળખીએ તો ને આપણને તો ગમતું જ નથી. કેનેડા જતું રહેવું છે, કેનેડા. કેટલા લોકો પાટિયા વાંચે છે બધી જગ્યાએ? કેનેડા વિઝા. જતા હોતા પાટિયા વાંચતા હોય તો હાથ ઉપર કરો, જોયા હોય તો હાથ ઉપર કરો. પાટિયા જોયા બી નથી? જોયા છે ને? ઓકે. તમારામાં ઘણાના અંદર ફૂદુક ફૂદુક થતો હશે કેનેડા. તો શું કેનેડા ના જવાય? બિલકુલ જવાય. આખી દુનિયામાં બધે જવાય, ખવાય પીવાય, પ્રવાસ કરાય, પૈસા બી કમાવાય. પણ એટલી અક્કલ રહેવી જોઈએ કે આપણા મૂળિયા ભારતમાં છે. જે દેશે આપણને ભણાયા ગણાય મોટા કર્યા એ દેશ પ્રત્યે પણ આપણી કોઈ ફરજ છે, રાઈટ? એ ફરજની પૂર્તિ ના કરીએ ને તો આપણને મજા ના પડે, આપણને અંદર ખોટની લાગણી થયા જ કરે. મારી જિંદગીમાં જ્યારે પ્રશ્ન આવીને ઊભો રહ્યો, મિત્રો, હું પણ ભણીને વિદેશ ગયો હતો. હું તો વિદેશમાં ભણ્યો, માસ્ટર્સ કર્યું મેં નેધરલેન્ડમાં, અને પછી પીએચડી કરવાનું મન હતું એટલે અમેરિકા પણ ગયો. અમેરિકાના એ એક્સપોઝર દરમિયાન મારી સામે મોટો પ્રશ્ન આવીને ઊભો રહ્યો કે શું કરવું. મારા બા બાપુ અમેરિકામાં, મારી બહેન પરણેલી અમેરિકામાં, મારી સાથેના 17-18 મિત્રો અમેરિકામાં સેટલ થયેલા. આ નવીન કાકા બેઠા છે ને, મેં નવીન કાકાને પત્ર લખ્યો. મારી સામે 2 વિકલ્પ હતા. એક અમેરિકામાં આખું પરિવાર હતું, હું આટલું સરસ ભણ્યો હતો એટલે મારા માટે જોબ હતી, પૈસા હતા, ખૂબ સારા મિત્રો હતા, પણ દેશ અમેરિકા હતો, રાઈટ? અને બીજી બાજુ પ્રદૂષણ હતું, ગંદા રસ્તાઓ હતા, ગાયો ઢીંક મારતી હતી ડીસા બજારમાં, તમામ પ્રકારના ભ્રષ્ટાચારના પ્રશ્નો હતા, પણ દેશ મારો પોતાનો હતો. આ 2 વિકલ્પ હતા. એટલે મેં કાકાને લખ્યું કે કાકા આવું છે, શું કરવું જોઈએ? કાકાએ જવાબમાં 1 લીટી લખી, જ્યાં જિંદગી સારી બનતી હોય ત્યાં રહો. એટલે તરત જ અંદરથી જવાબ આપ્યો, જિંદગીની વ્યાખ્યા શું છે? જિંદગીની વ્યાખ્યા પૈસા છે, જિંદગીની વ્યાખ્યા ચોખ્ખા રોડ છે, કે જિંદગીની વ્યાખ્યા જીવવાની મોજ છે? જીવવાની મોજ છે. અંદરથી જવાબ આવ્યો એટલે બિસ્તરા પોટલા પેક કરીને ભારત ભેગો થઈ ગયો. આજ સુધી અફસોસ થયો નથી. હંમેશા ખુશ જ છું, કારણ કે જીવવાની અહીંયા મોજ છે. મિત્રો, આ 2 દિવસ દરમિયાન તમને આ જીવવાની મોજ ખબર પડી જાય તો હું શું છું એ ખબર પડી ગઈ છે, જગત શું છે એ ખબર પડી ગઈ છે, તો પછી કરવાનું શું છે ખબર પડી જાય. તમે મને અત્યારે જેટલો તાજો જોવો છો ને, ફ્રેશ, એનર્જેટિક, એટલો આજે સાંજ સુધી, આવતીકાલે પણ જોશો. એટલું જ નહીં, ગોપાલભાઈ તો એન્ડોર્સ કરશે, તમે મને કદી થાકેલો, હારેલો, નિરાશ જોશો જ નહીં. આવડી ગયું, ખબર પડી ગઈ. અને હું ઈચ્છું છું કે તમારું પણ એવું થાય. હું ત્યાં સ્ટેજ આગળ બેઠા બેઠા કેટલાકની સામે હસતો હતો. તમારામાંથી કેટલાક લોકોએ પ્રતિભાવમાં હસ્યા, કેટલાક લોકો નહીં હશે. આપણને સામે કોઈ શિક્ષક આવે છે, હશે તો હસવામાંય સંકોચ થાય છે. તો આપણે શું કરશું? એક તો તું, હું તારી સામે હસતો હતો પણ તું હસતી નહોતી.
કારણ કે એ ત્યાં હતી ને ઘોષણામાં, એટલે મને થયું કે કમસે કમ આને તો મારા માટે કંઈક તો આદરનો ભાવ હશે, એ તો હશે. આમ જુઓ તો હું તમારો મહેમાન છું કે નહીં? તમારા ઘરે મહેમાન આવે ને તમે આમ છાશના પાટિયા જેવું મોઢું ચડાવીને રાખો તો મહેમાનને મજા આવે એવી ખરું? હહોલ્યા હવે તમે એમ થતું કે હસવાનું કેમ કહેતા હશે? તો જ્યારે તમે પ્રસન્ન હો ને ત્યારે જ તમે સૌથી સારું શીખી શકો. રાઈટ? આજે ભગવદ્ ગીતાની ભેટ મળી છે, પ્રસન્ને સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાય. તે પ્રસન્નતા હોય તો બધું સેટ થાય. આજ નવીન કાકાના ચરણોમાં બેસીને એકવાર મેં પ્રશ્ન પૂછ્યો કે કાકા તમે વિવિધ ધર્મોનો અભ્યાસ કર્યો છે તો મને વાત કરો ને ભગવાન બુદ્ધના આધારે. એમણે મને ધમ્મપદ નામના ભગવાન બુદ્ધના ઉપદેશના પુસ્તકના પહેલા ચેપ્ટરનો પહેલો શ્લોક કયો એ મેં એવો સાંભળ્યો, આટલા વર્ષો થઈ ગયા હજી યાદ છે. હું તમને જે શ્લોક કીધો છે એ જ કહીશ અને અર્થ પણ સમજાવીશ. મનોપુબંગમા ધમ્મા મનોશેઠા મનોમયા મનસા છે પસન્ને ભાસતી વા કરોતી વા. મનોપુબંગમા ધમ્મા મનોશેઠા મનોમયા મનસા છે પદુઠ્ઠેન ભાસતી વા કરોતી વા. સંસ્કૃત નથી, ઓકે, અર્ધમાગધી કે પાલી છે આપણી પ્રાચીન ભાષા. એનો મતલબ શું થાય છે? મનોપુબંગમા ધમ્મા મનોશેઠા મનોમયા. મનથી જ બધું છે, મન જ શ્રેષ્ઠ છે અને આ જગત આખું મનોમય છે. એટલે હું જેવો મનથી છું એવું મને જગત લાગે. હું મનથી શાંત હોઉં તો જગત મને શાંત લાગે. હું મનથી અશાંત હોઉં તો બધા મને ડખા દેખાય. મારી અંદર મોજ પડે તો જગતમાં મને બધે મોજ કરવાનું પ્લેટફોર્મ દેખાય. મારી અંદર તાણ હોય તો જગતમાં મને તાણ જ દેખાય. સમજાય છે? મારી અંદર અભાવની માનસિકતા હોય ને તો સ્કૂટર ઉપર 4 જણા બેઠા હોય ને તો મારા મનમાં શું વિચાર આવે? આને સગવડ નથી ગાડીની એટલે 4 જણા બેઠા છે. અને મારી અંદર ભાવ હોય એમ થાય કેવો આખો પરિવાર સાથે જાય છે તો સ્કૂટર પર 4 જણા બેઠેલા અને હું પોલીસ અધિકારી હોઉં તો તરત વિસલ મારું, 1 4 નહીં 2 જ. અને હું હેલ્મેટનો દુકાનદાર હોઉં તો કે ચારેમાંથી કોઈ હેલ્મેટ પહેર્યો નથી, આપણી દુકાને આવે તો 2 હેલ્મેટ પધરાઈએ. તો હું જેવો છું એવું જગત. મનસા છે પસન્ન ભાસતી વાત. મનની પ્રસન્નતાથી જે જુએ છે અને કરે છે, મનની પ્રસન્નતાથી જે જુએ છે અને કરે છે, તતોનમ સુખ મન્વેતી છાયાવ અનપાયની. જેમ પડછાયો તમારી પાછળ પાછળ સાથે સાથે ચાલે એમ સુખ પણ તમારી સાથે સાથે ચાલે. મતલબ કે મનની પ્રસન્નતાથી જે જુએ કરે એ હંમેશા સુખી રહે. સમજાયો પહેલો અર્થ? હવે બીજો, મનસા છે પદુઠ્ઠેન. મનની ઉદાસીનતાથી જે જુએ છે અને કરે છે, તતોનમ દુઃખ મન્વેતી ચક્કમ વહતો પદ. જેમ બળદિયો ગાડામાં જોડ્યો હોય અને બળદ ગાડાનું પૈડું બળદના પગની પાછળ પાછળ જાય એમ દુઃખ પણ એની પાછળ પાછળ જાય છે, જે મનની ઉદાસીનતાથી જુએ છે અને કરે છે. તો હવે તમે મારી સામે પ્રસન્નતાથી જોશો કે ઉદાસીનતાથી? હવે તમને એમ થાય કે એવું તો શું છે પ્રસન્નતા? તો થોડા ગુડ ન્યૂઝ આપી દઉં. તમારામાંથી કોઈને કેન્સર છે, એઇડ્સ છે, ટીબી છે? તો શરીર સારું છે, હસોલ્યા. ઓકે, આજે સાંજે કોઈ એવું છે જેને ફૂટપાથ પર સૂવાનું છે? એવું છે કોઈ? બધાને ઘર છે ને? તો હસવાનું બીજું કારણ છે. બપોર ટિફિન લાયા છો? એમાં ખાવાનું છે? તો ખાવાનું છે એ ત્રીજું કારણ છે. અથવા કોઈ એવું છે આ પરિવાર અહીંયા રૂમમાં કે જેનું કોઈ સગું હોસ્પિટલમાં આમ ટાંગો લટકાઈને છેલ્લા શ્વાસ ગણે છે? એવું છે કોઈ? ના. તો પછી શું કારણ છે મોઢા ચડાવવાનું? રોટી છે, ઓટલો છે, સગા સંબંધી છે. અને હું સારો પ્રોગ્રામ ચલાવું એની ખાતરી કરવા માટે અહીંયા જો બધા AK-47 લઈને બેઠા છે. મારા ગુરુ નવીન કાકા તો છે જ, ભરતભાઈ છે, સતીશભાઈ જોડે જોડાયા છે કે ખબરદાર આઘું પાછું કંઈ કર્યું છે. હવે કોઈ કારણ છે? મતલબ કે હું બિલકુલ જવાબદારી રીતે વર્તીશ કે બેજવાબદાર રીતે વર્તીશ? તો હસવાને કારણ છે ને, પ્રસન્નતા થવા માટે કારણ છે. બોલો હવે તમારે શું તકલીફ છે કહો? તમે મારી સામે એવી રીતે જોઈ રહ્યા છો જાણે મેં કોઈ
ખતરનાક અપરાધ કર્યો હોય. મિત્રો, વિજ્ઞાન એવું કહે છે, તમે કદાચ મારી કરતાં વધારે જાણતા હશો, શૂન્ય એટલે બાળક જન્મે ને અને 3 વર્ષનું થાય ત્યાં સુધીમાં આ જિંદગી ચલાવવા માટે જેટલું શીખવાનું બધું શીખી જાય. ભાષા શીખી જાય, લોકો સાથે કામ પાડતા શીખી જાય. ઘરે મમ્મી ચોકલેટ ના આપતી હોય પણ કોકને ઘરે મહેમાન થાય ને એટલે મમ્મી શું બોલે, અમાર તો સુરેશ ચોકલેટ ખાતો જ નથી. ત્યાં સુરેશ બોલે, ના હો, મને તો બહુ ભાવે છે. એટલે કેમ કરીને વાંકી આંગળી કરીને કે સીધી આંગળી કરીને ઘી કાઢવું, એવું બધું 0 થી 3 શીખી જાય. કારણ કે 0 થી 3 બાળક હસ્યા જ કરતું હોય, ખુશ જ ખુશ હોય, ઠેકડા મારે, નાચે, રાઈટ. એને તૂટેલા કાગળના ટુકડામાં મજા આવે, પતંગિયાની પાંખમાં મજા આવે, કીચડમાં મજા આવે, પાણીમાં મજા આવે. પછી નિશાળ જાય અને બધા અકસ્માતો ચાલુ થાય, રાઈટ. ટીચર કે હું હી હી કરે છે, ચૂપ બેસી જા, રાઈટ. ઘરે પછી બા બાપુ સગા સંબંધીઓ ટોક ટોક કરવા માંડે એટલે ધીમે ધીમે હસવાનું બંધ થઈ જાય. એટલે ભારત નર્સિંગ કોલેજમાં ગેમ નામનું પ્રોગ્રામનું ટાઇટલ હોય, જેનું ટાઇટલ જ છે રમત, એમાં આવે ને તો આમ બોચિયમ સલ્ફેટની જેમ બેઠા હોય. તમે મારો જ વિચાર કરો ભલા જ નહીં. તમે 200 જણા દિવેલિયામાં 18 કરો તો મારે તો જીવવા જેવું લાગે કે મરવા જેવું લાગે? રાઈટ. તો આપણે અત્યાર સુધી શું વાત કરી? 3 પ્રશ્નોનો જવાબ જો આવડી જાય, હું શું છું, આ જગત શું છે, કરવાનું શું છે, આ 3 ખબર પડી જાય તો મજા પડે. મને આ ખબર પડી ગઈ એટલે મને મજા પડે. હવે મને એ પણ ખબર પડી ગઈ કે મારી એકલાની મજાથી નહીં થાય. દાખલા તરીકે મને મજા પડી ગઈ, રાઈટ, પણ મારી આજુબાજુ બધા ઉદેશી ન હોય તો મને જીવવાની મજા આવે ખરી? કલ્પના કરો ખાલી, તમારી ઘરમાં બધું બરાબર હોય પણ પડોશમાં લોકો ભૂખ્યા મરતા હોય તો તમને મજા આવે? જીવવાની મજા ના આવે. એટલે મને એમ થયું કે આ વેચ્યા વગર નહીં ચાલે. ગુજરાતી પંક્તિ તમને ખબર હશે, ગમતું હોય તો ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. આપણને ગમતું હતું એટલે વેચવાનું ચાલુ કર્યું. જેમ વેચવાનું ચાલુ કર્યું એમ ઓર મજા આવી. તમારી બધાની જાણ માટે શું હું આ જ કરું છું? ના, હું ઘણું બધું કરું છું, પણ આ મારી સૌથી ગમતી પ્રવૃત્તિ છે. શું કામ? કારણ કે મારી આ શરીર યાત્રા પૂરી થવામાં નજીક છે, રાઈટ. મારી 65 વર્ષની ઉંમર છે. ભારતમાં 69-70 વર્ષનું આયુષ્ય છે. અત્યારે હું ફિટ છું, પહાડોમાં જાઉં છું, પણ રફલી ગણીએ કે એન એવરેજ તો મારી પાસે જીવવા માટે 4-5 વર્ષ છે. તમારી તો શરૂ થઈ રહી છે ને, હા કે ના? હવે મને એ બી ખબર પડી ગઈ છે કે મરીને પાછું મારે અહીંયા રસાણામાં જ જન્મ લેવાનો હોય. આમાં તમારામાંથી કોઈકના પેટે મારે જન્મવાનું હોય તો મરતા પહેલાં મારે શું સેટ કરીને જવું પડે કે મારી માં તો કમસે કમ મુસ્કરાય એવી હોય, મારો બાપો તો કમસે કમ હસે એવો હોય, દિવેલીઓ ના હોય, હા કે ના? એટલે હું આ પ્રવૃત્તિ મારી ગમતી પ્રવૃત્તિ છે. હું બીજું ઘણું કરું છું, સમય રહેશે બતાવીશ. પણ કમસે કમ ડીસાથી જ મારી યાત્રા શરૂ થઈ. 93-94નું વર્ષ અને યુવા પ્રવૃત્તિ શરૂ કરી. એમાં 98માં રાયલા નામનો પ્રોગ્રામ થયો. ગોપાલભાઈને તો ખ્યાલ જ છે, વિક્રમ એ વખતનો સ્ટુડન્ટ જે હમણાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર થશે રોટરીનો. તો વર્ષોથી એ યુવા પ્રવૃત્તિ કરતા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ, ફાર્મસીના વિદ્યાર્થીઓ, આર્ટ્સ, કોમર્સ એ બધા તો ખરા જ, એ બધાને શીખવતો રહ્યો. એમાં ખૂબ બધા વિદ્યાર્થીઓની જિંદગીમાં પ્રકાશ આવ્યો. મને સ્ટોરીઓ સાંભળીને હું ખુશીથી રડી પડું. લોકો પત્રો લખે. આજે સવારે જ કેનેડાથી હનીનો મેસેજ આવ્યો છે. એને લખ્યું છે, એનું નામ હની પટેલ, કે મારી જિંદગીના શ્રેષ્ઠતમ દિવસો યાદ કરું છું સર. હની આવી ટ્રેનિંગ પ્રોગ્રામમાં આવી જ રીતે રિસેસનો સમય, હની વાંકી વળીને પ્લાસ્ટિક વીણે. હજી મને એનું નામ પણ ખબર નહીં. પહેલો જ વર્ગ, 1.5 કલાક પછી ચાનો વિરામ પડ્યો. હજી જેમ મને તમારા નામ ખબર નથી એમ મેં ચાનો કપ સાઈડમાં મૂક્યો ને હું હની પાસે ગયો અને મેં કીધું, બેટા આ બધા વિદ્યાર્થીઓ ચા પીવે છે અને તું આ શું કામ કરે છે? અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે એક હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ છે, એના કેમ્પસમાં કાર્યક્રમ હતો. મને કે જે જગ્યાએ સાહેબ આપણો 5 દિવસ કાર્યક્રમ હોય એના આંગણા ગંદા હોય તો થોડી મજા આવે, એટલે ચાની કરતાં મને આ વધારે ગમે છે.
મેં એને માથે હાથ મૂક્યો અને હની મારી જિંદગીનું અભિન્ન અંગ બની ગઈ. પછી હની પરણતા પહેલાં જીવન વિદ્યાના શિબિરમાં આવી અને એણે કહ્યું કે મારા બાપુ અને મારા કાકા વચ્ચે વર્ષોથી બોલવાના સંબંધ નથી. અમે બધા ભાઈ ભાંડુ એકબીજાને મળીએ પણ બહાર, અને અમારા મા બાપુને આવી ખબર નથી. તો સર મને એ શીખવાડો ને, મારા બા બાપુ અને મારા કાકા કાકી ભેગા થઈ જાય તો મને જીવવાની મજા આવે, કારણ કે એ લોકો અંદર અંદર એકબીજા વિશે ખરાબ બોલ્યા કરે છે અને મને મજા નથી આવતી. એને પ્રોજેક્ટ લીધો, એ જ તમને પણ આવતીકાલ સાંજ સુધીમાં એવા ઘણા પ્રોજેક્ટ લેવાનું મન થશે. એના બા બાપુ અને કાકા કાકી ભેગા થઈ ગયા. કાકાએ જ બધો ખર્ચો ઉપાડ્યો, કારણ કે એને જેની સાથે લગ્ન થયા એ કેનેડા હતા, કે બધો જ ખર્ચો લગ્નનો હું કરીશ, હવે મારી દીકરી છે આજથી. તો મિત્રો, આવી રીતે જિંદગીમાં સ્ટોરી આવે, પ્રકાશ આવે, કેટલું સારું લાગે શિક્ષક તરીકે કે કોઈનો પરિવાર ભેગો થઈ ગયો. તો મિત્રો, મારા મંદિરમાં એવો ભાવ છે કે આવતીકાલ સાંજ સુધીમાં તમને જિંદગી જીવવાની મોજ પડે એવું શીખવાડી દઉં. કેટલાની શીખવાની તૈયારી છે? રાઈટ. તો આ પ્રારંભિક વાત હતી. હવે આપણે વિધિવત રીતે વર્કશોપનો પ્રારંભ કરીએ છીએ. મેં કહ્યું તેમ સંવાદ કરીશું, વાતચીત કરીશું. રાઈટ. તો મારો પહેલો ફંડામેન્ટલ ક્વેશ્ચન છે, તમને જેવો આવડે એવો જવાબ આપો. તમે કોણ છો? હુ યુ આર. આપ કોણ હો? જે પણ, અથવા તમારો પરિચય આપો. ચાલો તમને માઇક આપીએ. અમને માઇક આપો, તમારો પરિચય આપો. મારું નામ ખત્રી દેવ છે. ખત્રી દેવ. એને કહ્યું કે મારું નામ ખત્રી દેવ છે. દેવ એને આપવામાં આવેલું નામ છે. 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરીએ તો દેવમાંથી મોહન થઈ જાય, સોહન થઈ જાય, વિષ્ણુ થઈ જાય, કંઈ પણ થઈ જાય. હા કે ના? મને બેટા તારા નામમાં નહીં, તારામાં રસ છે. ખત્રી કુટુંબમાં જન્મ્યો એટલે ખત્રી અટકાવી. તું કાલે મંસૂરી કુટુંબમાં જન્મ્યો હોત તો મંસૂરી અટકાવત. જોન્સનના કુટુંબમાં જન્મ્યો હોત તો જોન્સન અટકાવત. મને તારી અટકમાં રસ નથી, મને તારા નામમાં રસ નથી, મને તારામાં રસ છે. હુ યુ આર. તું કોણ છે? તારો પરિચય આપ. તમને બેટા બેસવા માટે જગ્યા નથી? હું તમારા માટે જગ્યા ગોતી દઉં. અહીંયા ક્યાંય કોઈ ખુરશી ખાલી જ આ રહી. અહીંયા આવતા રહો એક જણ. ચલે ગયે બેખુદી મેં તું. આગળ બોલાય તો જતા રહ્યા, જિંદગી છોડીને જતા રહ્યા. અહીંયા એક ખુરશી ખાલી, અહીંયા ખુરશી ખાલી, આગળ ખુરશી ખાલી. બોલો ભાઈ, હુ યુ આર. બીજા જેને જવાબ જડતો હોય હાથ ઉપર કરીને જવાબ આપો. તમે જેટલું પાર્ટિસિપેટ કરશો એટલી મજા આવશે, કારણ કે જ્યારે તમે જવાબ આપશો ને ત્યારે તમારી અંદર સ્પષ્ટતા વધતી જવાની. તમારો પરિચય આપવાનું જ મેં કીધું છે. નામ બદલી શકાય છે, અટક પણ બદલી શકાય છે. મને તમારા નામમાં રસ નથી, મને તમારામાં રસ છે એવું કીધું મેં. હુ યુ આર. બોલો. દીકરીઓમાં કોઈ? આપો માઇક. જેની પાસે માઇક હોય બીજાને પાસ ઓન કરે. આપો આપો. જો કોઈ પણ જવાબ ખોટો નથી. ઓકે, તમને જે બી સમજણ હશે એવો તમે જવાબ આપશો. હું તમારી મજાક ઉડાવવાનો નથી. આખો કાર્યક્રમ મસ્તીથી થશે, પણ આશય મજાક ઉડાડવાનો નથી, ધ્યાન ખેંચવાનો. બોલો, તમે કોણ છો? તમારો પરિચય આપો, એટલું જ કીધું છે. હું એક ભારતનો નાગરિક છું. વેરી ગુડ. ભારતનો નાગરિક છું. શાબાશ, તાલીઓ થઈ જાય. હવે એમણે શું કર્યું? પોતાના વિચારને શરીરમાંથી બહાર કાઢ્યો અને એક મોટા ફલક પર લઈ ગયા. જ્યારે આપણે કહીએ છીએ હું દેવ ખત્રી છું, ત્યારે હું આ શરીરને લાગેલો ટેગની વાત કરું છું. જેવું હું એમાંથી થોડો બહાર નીકળી જાઉં અને બીજા બધાનો વિચાર કરવા માંડું એટલે ખબર પડે છે કે આખા દેશમાં જેને ભારત કહે છે એમાં ઘણા બધા લોકો છે, એમાંનો હું એક નાગરિક છું. મજા આવે છે ને? આપણે વિચારને હજી આગળ લઈ જાઓ, હજી વિશાળતામાં લઈ જાઓ. તમે કોણ છો?
કારણ કે નાગરિકતા પણ બદલી શકાય છે. હા કે ના? નાગરિકતા બદલી શકાય છે. પાછલા મહિને જ મારો દીકરો ભારતની નાગરિકતા છોડીને નેધરલેન્ડનો નાગરિક થયો છે. પણ એની પાસે લોજિક ફિક્સ છે નેધરલેન્ડનો નાગરિક થવામાં. મારી દીકરી પરણીને અમેરિકા ગઈ છે. એને વારંવાર બહેન પાસે જવાનું મન થાય. એક નંબર 2, એણે જે કામ ઉપાડ્યું છે, પૃથ્વી ઉપર જે પ્રોબ્લેમ શરૂ થયા છે એ બધા પ્રોબ્લેમ ગ્લોબલ વોર્મિંગના એને દૂર કરવા માટે સસ્ટેનેબિલિટી એ બધું રિસાયકલ થવું જોઈએ, રાઈટ? એવી જે સંસ્થાઓ કામ કરે એના પ્રોબ્લેમ સોલ્વ કરવાનું એ કામ કરે છે. એટલે એનું કામ હવે એક દેશ પૂરતું સીમિત નથી. એટલે ઘડીએ ઘડીએ વિઝાના ડખા ના થાય. તો નેધરલેન્ડ એવો દેશ છે કે જેને કોઈ દેશ સાથે દુશ્મની નથી. એટલે 200 દેશના વિઝા એને લેવા ના પડે. એટલે નાગરિક થયો. નાગરિકતા બદલી શકાય છે. ક્વેશ્ચન એ છે, ઓકે, નાગરિકતા પણ બદલી શકાય. હજી એનાથી મોટા પર વિચાર કરો. તમે જોયું એટલા બધામાંથી મેં એને કેમ પસંદ કર્યો? કારણ કે એના ચહેરા ઉપર હું જવાબ વાંચી શક્યો. એને સંકોચ છે એટલે એણે હાથ ઉપર ના કર્યો, મેં એને પસંદ કર્યો. સમજાય છે? ખબર પડી જાય હું શું છું, જગત શું છે, તો રમવાની મજા આવે. મને ખબર પડે છે એટલે મને રમવાની મજા આવે છે. હજી તમારા પૈકી કોઈની પાસે જવાબ છે? હાજી બેટા, ત્યાં જઈને માઇક આપો. નહીં, જેની પાસે માઇક છે આપે. ગુડ, શાબાશ. પહેલાં તો જે જવાબ આપે એના માટે આપણે તાળીઓ પાડીએ. યસ. હું એક માણસ છું. માનવ છું. શાબાશ દીકરા. શું નામ? કારણ કે ધર્મ જાત એ બધું માણસે બનાવેલું છે Very અને good. આપણે એક માણસ છીએ જે ભગવાને આપેલી આપણે અમૂલ્ય ભેટ છે. વાહ, તાળીઓ થઈ જાય. ભરતભાઈ, આ આપણી સંપત્તિ છે. આપણા બાળકોમાં તાકાત નથી એ વાતમાં દમ જ નથી. અયોગ્યમ પુરુષો નાસ્તિ દુર્લભ તત્ર યોજક. ભગવદ્ ગીતા કહે છે કોઈ માણસ નકામો છે જ નહીં, એને યોજવાવાળો દુર્લભ છે. હું આ વિશ્વાસ સાથે આ સંસ્થામાં આવ્યો છું. ગામડાના સ્તરે રહેલા બાળકો સંકોચશીલ હોઈ શકે, ટેલેન્ટેડ નથી એવું નથી. જો પહેલા સત્રમાં જો આ જગ્યાએ પહોંચી શકાતું હોય તો શું જાદુ ના થાય. હું તમને ખૂબ અભિનંદન આપું છું. બહુ સરસ. બેને માટે તાલીઓ થઈ જાય. ભાઈ દેવ ઊભા થાવ. તમે પણ ઊભા રહો. તમે પણ ઊભા રહો. આખા ક્લાસમાં 3 બાળકો જુઓ. આ 3 જણાને કારણે આપણે આખા ક્લાસ માટે તાલીઓ પાડીએ. પહેલો જવાબ શું હતો? શરીરના સ્તરનો, હું દેવ ખત્રી છું. બીજો જવાબ શું હતો? એનાથી મોટો, હું ભારતનો નાગરિક છું. ત્રીજો જવાબ કેવો છે? 855 કરોડ માણસો છે પૃથ્વી ઉપર, એમાંનો હું એક માનવ છું. બાકી બધું માણસે જ બનાવેલું છે, રાઈટ? ત્રણેયને ખૂબ ખૂબ અભિનંદન. બેસો. તો આ આપણી કોમન વિચારણા છે. પોતાનાથી જ શરૂ કરીએ, રાઈટ? તમે મને પૂછો, અત્યારે મને પ્રશ્ન પૂછો. આને માઇક આપો. કારણ કે તમે મને નથી પૂછતા જ મારે પ્રશ્ન તમારે મોઢામાં મૂકવો પડશે. આપો, માઇક આપો એમને. તમે પૂછો પછી હું જવાબ આપું, રાઈટ? મને પૂછો કે તમને શું ભાવે. પૂછો 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 પૂછો. ભાઈ દંડો છે અહીંયા રૂમમાં? કારણ કે ગામડાના વિદ્યાર્થીઓને તો મારવાય પડે. યસ, પૂછો. તમને શું ભાવે એવું પૂછો મને. આવી રીતે મળતા મળતા પૂછો તો કોઈ આવે ઘરે બી ના આવે. શું ભાવે છે? હા, મને ખાંડવી ભાવે, રાઈટ? ઢોકળા ભાવે, લોચો ભાવે, કાલે જ ખાધો. બધા તમે હસી રહ્યા છો, રાઈટ? હવે તમે મને એ કહો કે તમને આ ખાવા સિવાય બીજું શું ભાવે? પૂછો. તમને આ ખાવા સિવાય બીજું શું ભાવે? મારી આજુબાજુ બધા પ્રસન્ન લોકો હોય એ મને ભાવે. હજી પૂછો. હજી પૂછો. આના સિવાય બધું શું ભાવે એવું પૂછો. ભાવવું, ફાવવું, ગમવું બધું એક જ છે તો ખ્યાલ છે ને? બીજું શું ભાવે એવું પૂછો. કે ગોપાલ સરે કીધું કે બીજી. ગોપાલ સર વચ્ચે ક્યાં લાયા? પ્રશ્ન હું તમને પૂછવાનું કહું છું, રાઈટ? ગોપાલ સર પહેરી ખુરશી પર બેસીને મોજમાં છે, તમે એમની મોજ હું લેવા ઊંચી કરો? સારું કહો. નહીં, મેં પૂછવા માંગુ છું કે ગોપાલ સરે કીધું કે તમારે બીજી કોલેજમાં પણ આવ્યું હતું આ વર્કશોપ, તો તમે અમારી કોલેજમાં જ કેમ પસંદ કર્યું? ઓહ, આ તો બસ ઉતરી ગયા. આમ જતી હતી, બીજી બસમાં બેસી ગયા. કંઈ વાંધો નહીં, એનો જવાબ પછી આપીશ. મેં તમને પ્રશ્ન પૂછવાનું કીધું છે, એ પ્રશ્ન જ મને પૂછો. અમને માઇક આપો. અમને પ્રશ્ન પૂછતા શરમ આવે છે. પ્રશ્ન હું સામેથી આપું છું પછી શું વાંધો? બોલો. તમને બીજું શું ભાવે? તો મેં પહેલાં કીધું હતું કે ખાંડવી ભાવે, પછી કીધું બધા પ્રસન્ન લોકો ભાવે, રાઈટ? મને આખા દેશમાં
એક પણ બાળક ભૂખ્યું સૂઈ જાય એ મંજૂર નથી. એટલે બધાને પેટ ભરેલું હોય એ ભાવે, બધાને કપડાં મળેલા ભાવે, બધા તંદુરસ્ત રહે ભાવે. હજી પૂછો. તમને કેવી જગ્યામાં ફરવાનું વધારે પસંદ કરો છો? મળવાનું નહીં, એક જ પ્રશ્ન પૂછવાનો છે, બીજું શું ભાવે? બીજું શું ભાવે? આ સંસારમાં કોઈ દુઃખી ના રહે એ ભાવે. બધા સુખી હોય, બધા પ્રસન્ન હોય, બધાને ખાવાનું મળતું હોય, બધાને કપડાં મળતા હોય, બધાને શિક્ષણ મળતું હોય, બધાનું સ્વાસ્થ્ય સારું હોય, આ ભાવે. કેટલા મારી સાથે સહમત છે કે તમને પણ એવું ભાવે? તો કાંઈ સુરેશ પટેલનો ઠેકો નથી, ખાલી વિચાર જ છે. મેં મારો પ્રશ્ન તમને આપ્યો, તમે અંદર જોશો તો તમને પણ આ જ ભાવે. પણ આપણે પોતાની જાતને ઓળખતા ન હોઈએ તો પછી આપણે આટલું જ કહીએ કે આ ભાવે તે ભાવે. ડોક્યું કરીએ ત્યારે ખબર પડે કે સમોસા ખાઈ લઈએ કે ખાંડવી ખાઈ લઈએ કે દૂધપાક પી લઈએ એનાથી થોડી વાર શરીરમાં સારું તો લાગે, પણ છાપું ખોલીને વાંચીએ કે નિર્દોષ 500 બાળકો મરી ગયા તો આપણને ગમે નહીં. મતલબ કે આપણે ખાલી ખોરાકથી ખુશ થતા નથી. બેસો, એમને પણ તાળીઓથી વધાવી લઈએ. હવે ગોપાલ સર વાળો શું પ્રશ્ન હતો એ કહો, અને પછી તમારી પાસે પણ એવો કોઈ પ્રશ્ન હતો. ગોપાલ સરે કીધું કે તમારે છે ને બીજી કોલેજમાં પણ વર્કશોપ આવ્યું હતું, તો તમે અમારી કોલેજમાં જ આવવાનું કેમ પસંદ? કારણ કે તમે ગુલાબી શર્ટ પહેરીને આવવાના હતા એ મને ખબર હતી. મને એવી અપેક્ષા હતી કે ગુલાબી શર્ટ છે તો ગુલાબી મૂડ બી હશે. ઓકે, આ દીકરીને પણ કોઈ પ્રશ્ન છે બીજો? એ પણ કંઈક પૂછવા માંગતી હતી, આપો. તમે કેવી જગ્યા પર વધારે ફરવાનું પસંદ કરો છો? વેરી ગુડ. મેં હમણાં કહ્યું એવું જ, રાઈટ, જ્યાં લોકો ખુશખુશાલ હોય, પ્રસન્ન હોય, વ્યવસ્થા હોય. પણ મારી પસંદગીથી શું થાય? હજી દેશમાં એવું છે નહીં, હા કે ના? તો આપણી પાસે બે જ વિકલ્પ છે, કાં તો રોદડા રોવા અને કાં તો ફરક કરવો. હું ટ્રેકિંગમાં જાઉં છું નિયમિત રીતે, અને ઘરમાં એકવાર ચર્ચા થઈ કે આટલું બધું પ્લાસ્ટિક છે, આપણે હવેના ટ્રેકિંગમાં કંઈક કરીએ. એટલે આપણે ઘરે, અમારા શહેરોમાં કેવું હોય, પહેલાં કચરા ડાબી અહીંયા જો કે ડીસામાં આવે છે હવે કલેક્ટ કરવા, એટલે અમે ડસ્ટબિનની અંદર એક કાળી રિસાયકલ બેગ રાખીએ પ્લાસ્ટિકની. બધો કચરો એમાં ભેગો થાય અને પછી એ બાંધીને ડબ્બામાં નાખવાની હોય. એવી એક બેગ લઈ જઈએ. ટ્રેક કરીને પાછા ફરીએ ને એટલે ઉપાડતા રહીએ. એટલે ટ્રેકમાંથી પાછા આવતા અમે તો કચરો ના નાખ્યો હોય, પણ અગાઉ જે નાખી ગયા હોય એવી આ 5, 6, 7 બેગો ભરીને નીચે લાવીએ. હું આખો જાસોર સાફ ના કરી શકું, પણ જેટલો જાસોર હું ચાલું એટલો તો સાફ કરી શકું કે નહીં? ખ્યાલ આવે છે? તો આ તમારા સવાલનો જવાબ છે. આપણને બધું ગમતું ને ફાવતું ને અનુકૂળ બધે હોતું નથી. હું કોઈ ટોયલેટમાં જાઉં તો મારી જાતને આ પ્રશ્ન પૂછું છું, મારા ટોયલેટમાં જવાથી આ ટોયલેટ તો વધુ ગંદુ થયું? મારા ટોયલેટમાં જવાથી ટોયલેટમાં શું ફેર પડ્યો? તો હું ગયો ત્યારે જેવું હતું એની કરતાં બહાર નીકળો ત્યારે જો બહેતર હોય તો મેં બેર મિનિમમ થોડોક તો ફરક પાડ્યો કહેવાય, હા કે ના? વધારે બીજું ના કરી શકો તો થાય. હું ટ્રાવેલ કરતો હોઉં ટ્રેનમાં, ટોયલેટ ગંદુ હોય એટલે સૌથી પહેલો કામ ફોન, રેલવે. હવે એજન્સીઓને કામ આપેલું છે, એજન્સીઓને જો કોઈ ધ્યાન ના દોરે તો એ લોકો લાલિયાવાડી કરે, બધો ભ્રષ્ટાચાર ચાલે. હવે હું રેગ્યુલર રીતે અહીંયાથી એક ટ્રેન પકડીને આવું છું ગાંધીનગરથી પાલનપુર. એ ટ્રેન હંમેશ માટે એના ટોયલેટ ગંદા જ હોય અને પછી ઉપડે ગાંધીનગરથી. એટલે હવે ટીસી બધા મને ઓળખી ગયા છે કે તમે નિયમિત કમ્પ્લેન કરો છો. મેં કીધું હું કરતો જ રહીશ જ્યાં સુધી હરખું નહીં થાય. મારી કમ્પ્લેનથી તરત તો સાફ થઈ જાય, પછી મહિના પછી આવું ત્યારે ફરી પાછું. એનો શું મતલબ થયો કે ગાંધીનગરથી ઉપડતી વેળાએ જ આ થઈ નથી રહ્યું, રાઈટ? કરતા જ રહેવું પડે. 1947માં દેશ આઝાદ થયો, એને પહેલાં સદીઓથી સ્વચ્છતામાં પ્રભુતા એવું બોલતા હતા કે નહીં? નિશાળમાં સૂત્રોએ લખેલા. 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવ્યા અને સ્વચ્છતા મિશન ચાલુ થયું, તો 47થી 14 સુધી ખાલી આપણે બખાડા જ કર્યા, ગંદુ છે, ગંદુ છે, ગંદુ છે. હવે સાફ થવા માંડ્યું. હજી ઘણું કામ બાકી છે, પણ ફરક પડી રહ્યો છે કે નહીં? હા કે ના? સરસ બેટા, બેસો. તો હું કોણ છું એનો જવાબ આપણને મળ્યો. હું માનવ છું. એની પાસે માઇક પાછો જવા દો. હવે હું માનવ છું, પણ મને તો નિશાળમાં હું ભણતો તો ત્યારે
એમને માઇક આપો, જેમણે માનવ છું કીધું એમને માઇક આપો. મિત્રો ધ્યાનથી કેસ સાંભળજો, હા, પછી જવાબ આપવાનો છે. બેન જવાબ આપશે પણ પ્રશ્નનો જવાબ તો તમારી અંદર પણ આવશે. હું નિશાળમાં ભણતો હતો ત્યારે મને નિશાળમાં એવું શીખવા મળ્યું કે મનુષ્ય એક સામાજિક ખાલી જગ્યા છે. આ ખાલી જગ્યાનો જવાબ જેને ખબર હોય હાથ ઉપર કરો. ખાલી જગ્યા, જરા સરખો હાથ ઉપર કરો. સરખો હાથ ઉપર કરવાનું કીધો. આમ સરખો હાથ ઉપર કરવાથી હાથ મજબૂત રહે. ઓકે ઓકે, ગુડ. આટલાને ખબર છે, બાકીનાને ખબર નથી. ફરી બોલું છું, મનુષ્ય એક સામાજિક ખાલી જગ્યા છે. એ ખાલી જગ્યામાં શિક્ષક જવાબ આપતા હતા. યસ, આપો અમને માઇક. બીજું માઇક ક્યાં છે ભાઈ? અહીંયા આપો. તને બી ખબર છે ને? હાથ નીચે કરી દો. ખાલી જગ્યા પૂરો. પ્રાણી. હવે કેટલાનો હાથ સહમત છે કે આવું શીખી ગયા છો, સાંભળી ગયા છો? મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. આવું સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? હવે બધાના હાથ ઉપર થયા. તો જેમ ઊંઘતા હતા લ્યા. હવે બેસો બેટા, તમારી સાથે વાત કરીએ. તમે કીધું માનવ છીએ, રાઈટ? તો માનવ અને પ્રાણીમાં ફરક શું? જો પ્રશ્ન મેં એને પૂછ્યો છે, પણ બીજા કોઈને પણ જવાબ જડે તો એને પણ જવાબ આપવાની છૂટ છે. માણસ બધાના ઇમોશન સમજી શકે છે, એકબીજાની લાગણી સમજે છે. પ્રાણી એક એવું છે, મતલબ જે બોલી નથી શકતું, પોતાના વ્યક્ત નથી કરી શકતું કે એના ઉપર શું વીતી રહી છે, પછી એને શું જરૂરિયાત છે. અને માણસ આપણે એક એવું મતલબ છીએ કે જે આપણે ખુદની રીતે પોતાનું કરી શકીએ છીએ. મુદ્દો કીધો કે બીજાની લાગણી સમજી શકીએ છે. હું એની સાથે સહમત નથી. મારા મોટા ભાઈ ગુજરી ગયા તો બળદોએ પાણી પીવાનું બંધ કરી દીધું. મારો મિત્ર પ્રકાશ ગુજરી ગયો અમદાવાદમાં, એનો પાળેલો કૂતરો ડીસામાં, એણે ખાવા પીવાનું છોડી દીધું. ઘણી ગાયોને મેં રડતી જોઈ છે. એટલું ઓછું હોય તેમ રેગ્યુલર જો ગાયને તમે રોટલી આપતા હો કોઈ નિયમિત સમયે, તો એ સમયે ગાય ત્યાં આવી જ જાય છે. હા કે ના? તમે જે શેરીમાં રહેતા હો એ શેરીના કૂતરા તમને ઓળખે, પણ જો તમે કોઈ અજાણી શેરીમાં જાઓ તો કૂતરા તમને ભસવાનું ચાલુ કરી દે. હા કે ના? એટલે તમારી લાગણી કે તમને નથી સમજતા એવું કહેવાય નહીં. કરો, અંદર ડોક્યું કરો. હજી પ્રશ્ન તો સેમ છે. હવે આ જે નમૂનો ગયો એના મનમાં શું ભ્રમ છે ખબર છે? મોટો અવાજ કરવાથી પાવરફુલ કહેવાય. હવે મોટો અવાજ પેલું એન્જિન કરે, સાયલન્સર કાઢી નાખો એટલે અવાજ થાય. એમાં એની પોતાની શું હોશિયારી? રાઈટ? બોલો, માનવ અને પ્રાણીમાં ફરક શું છે? તમે કોઈ પોતાની લાગણી વ્યક્ત નથી કરતા, કરે છે, ચાટે છે. યસ, પેલા ગુલાબી શર્ટ વાળા. હા જી. માણસ બોલીને વ્યક્ત કરી શકે. આવું ગાય બોલે જ છે, કૂતરા પણ બોલે જ છે. વાવ વાવ વાવ, આ બાજુની ગલીવાળો ભગાડો. આપણને એની ભાષા ના સમજે એવું બને, પણ એ નથી બોલતા એવું ના કહેવાય. હા કે ના? આ નવીન કાકાની સાથે અમે પનાળાગઢ કોલ્હાપુર પાસે જંગલમાં ચાલતા હતા. અમારી સાથે સુનિલ કરકરે નામના ત્યાંના ફોરેસ્ટ વોર્ડન હતા. ગાડી ધીમે ધીમે ચાલી રહી હતી, કાચ ખુલ્લા હતા, અને વાંદરાઓનો અવાજ સાંભળીને સુનિલભાઈએ કીધું ગાડી રોકી દો. અમે ગાડીમાંથી ઉતરી ગયા. એમણે હાથમાંથી આમ ધૂળ લીધી અને પવનની દિશા જોઈ તો જે તરફથી અવાજ આવતો હતો તે તરફથી જ પવન આવતો હતો. એટલે એમણે કહ્યું કે કોઈ નક્કી જંગલી શિકારી પ્રાણી છે, એટલે આપણે ભેખડની આડશે ઊભા રહીએ. થોડીક વારમાં અવાજ નજીક આવવા મળ્યો એટલે એમણે કહ્યું કે હવે પ્રાણી નજીક આવી રહ્યું છે. કારણ કે વાંદરાઓ ભયની ભાષા બોલતા હતા. ભાગો ભાગો, દીપડો આવે છે. સુનિલભાઈને સમજાતી હતી. અને અમે ભેખડ પાસે ઊભા રહ્યા, હાથમાં કેમેરો ખુલ્લો. મારી સાથે ચંદ્રેશ હતો, નવીન કાકાના ભત્રીજો. તે એનાથી રહેવાયું નહીં. સુનિલભાઈએ કીધું કે ઊંચા થતા નહીં, આમને આમ રહો, પ્રાણી નજીક આવી રહ્યું છે. એને આમ ઊંચા થઈને જોયું, અમારા માથા ઉપરથી દીપડો ખલાંગ મારીને ગયો. અને એનાથી ઓહ બાપરે એવું થઈ ગયું. કેમેરામાં દીપડાની પૂંછડી આવી ગઈ. આખો કેસ એટલે કીધો કે ભાષા આપણને નથી સમજાતી પણ બોલે તો છે. મેં તમારી સાથે કાઉન્ટર ક્વેશ્ચન કર્યા. બતાવો લાગણી
કેટલાક પ્રાણીઓ લાગણી સમજી શકે છે, કેટલાક પ્રાણીઓ લાગણી વ્યક્ત પણ કરે છે. કૂતરાને કહો છાપું લઈ આવો, પાળેલો કૂતરો મોઢામાં છાપું લઈ આવે, દડો લઈ આવે. એરપોર્ટ ઉપર સ્નીફર ડોગ હોય છે. આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલતી હોય એ વખતે કોઈ પોતાના સામાનમાં કોઈ વેપન લઈ જાય છે કે કોઈ ડ્રગ લઈ જાય છે, એવી તપાસવા માટે માણસ ઓછો પડે, કૂતરા પકડી લે. મતલબ કે એને ખબર પડે છે. બોલો શું ડિફરન્સ છે? હાજી, માઇક આપો. ભરતભાઈ, તમારી શાળામાં દીકરીઓ તેજસ્વી છે. હા, બધા જવાબો દીકરીઓ તરફથી જ આવી રહ્યા છે. આ બાજુ તો બિલકુલ ઊંઘ છે. અલ્યા જાગો, તમારામાંથી એક છોકરો દેવે જવાબ આપ્યો, એક આને જવાબ આપ્યો. શું નામ તારું? પ્રેમ. વાહ, દેવ અને પ્રેમ. યસ, તમારું નામ બેટા? માણસના વિચાર સમય સમય બદલાઈ શકે છે. માણસ પોતાના સાથી મિત્રો અથવા કોઈ બી માણસને આગળ જાય, પોતાની પ્રગતિ થાય તો માણસ જોઈ શકતો નથી. પ્રાણીઓમાં એવું હોતું નહીં. પ્રાણી પોતાના સમુદાય પ્રત્યે વફાદાર હોય છે. તે પોતાના સાથીઓને કદી આવી રીતના કે ઈર્ષાથી નહીં દેખી શકતો. માણસો પોતે સમય આવે એટલે બદલાઈ શકે છે. તે પોતાના ઉપર કોઈ ઉપકાર કરે છે, પોતાનું સારું કરે, તે બી સમય આવે તો ભૂલી જાય છે. તે પોતે શું છે, અમુક સમયે શું હતો અને અમુક સમય પછી બદલાઈ જાય તે પોતે જાણતો નહીં. માણસ ક્યારે આવું, પ્રાણી આવું ના કરી શકે ક્યારે. વેરી ગુડ, શાબાશ. તમે ઊભા રહેજો. માણસ બદલાઈ શકે છે, પ્રાણી બદલાતું નથી. સદીઓથી બકરી પહાડની ટોચ ઉપર ગઈ, નીચે જોયું અને પાછી આવતી રહી છે. કૂદકો મારે છે ખરી? ના. ગાય મરી જાય માંસ ના ખાય, સિંહ મરી જાય ઘાસ ના ખાય. માણસ ઘાસય ખાય, માંસય ખાય, માણસને પણ ખાય. તમને કદાચ ખબર છે કે નહીં, ગર્ભપાત થયા પછી જે બચ્ચું મૃત હોય ને, એને ખાવાનો વેપાર ચાલે છે. બહુ બધું ખરાબ લાગશે તમને, પણ સંસારની અંદર એટલી બધી ખતરનાક વસ્તુઓ ચાલે છે. તો માણસની અંદર કંઈ પણ કરે, કંઈ પણ આચરણ કરે, એના માટે કંઈ પણ વિચારે, એવું તત્વ પડેલું છે. પ્રાણીઓમાં એવું છે નહીં. સદીઓથી બકરી ઘાસ ખાય છે તો ઘાસ જ ખાય, રાઈટ? ચકલી માળો બનાવે તો સેટ વેમાં માળો જ બનાવે. એવું ના થાય કે હવે આ માણસ જાત બહુ બગડી છે, હવે માળો નથી બનાવવો, આપણે ખાલી ઝાડ ઉપર બેસીએ. સદીઓથી પક્ષીઓ પ્રવાસ કરીને આવે છે આપણે ત્યાં, હા કે ના? શિયાળો આવશે ને એટલે ટોળાના ટોળા તમને જોવા મળશે. એને વૈયા કહે છે ગુજરાતીમાં, રાઈટ? રોઝી સ્ટાર્લિંગ ઠેઠ યુરોપથી આવે છે. એમને ખબર પડે છે કે યુરોપનો શિયાળો ખતરનાક છે, ભારતનો શિયાળો હૂંફાળો છે. આપણે ત્યાં એક શહેરનું નામ ફ્લેમિંગો સિટી છે, ત્યાં એટલા બધા ફ્લેમિંગોસ છે. પક્ષીઓ આવે છે, જાય છે. માણસ બદલાઈ શકે છે. બેટા, મારે તમને બીજો પ્રશ્ન છે. તમારી આખી વાતમાં નકારાત્મકતા હતી. માણસ બદલાય તો નેગેટિવ જ બદલાય છે કે કંઈ સકારાત્મક બદલાવ પણ આવે છે ને? બંને સાઈડ બદલાઈ શકે. તો નેગેટિવ થોડા સકારાત્મકના ઉદાહરણ આપો. સકારાત્મક માણસ સકારાત્મક રીતે બદલાય એના ઉદાહરણ આપો. નકારાત્મક તો જોયું, ઉપકાર ઉપર અપકાર કરે, ભૂલી જાય. અમુક માણસો એવા પણ હોય છે જેમણે પોતાનું ખોટું કર્યું હોય છતાં તે ખોટા વસ્તુને સુધારીને કદાચ એવું કરે કે જેનાથી તે ખોટું કરે એના વિશે પસ્તાવો થઈ શકે અને એ રીતના લઈ જાય. એવા પણ વિચાર પોતે વિચારતો હોય કે તેને કંઈક શીખવું કે જે એણે ખોટું કર્યું છે તેનો અફસોસ કરીને સારા માટે પ્રેરાય. તો થાય છે શું એક્ઝેક્ટલી કે માણસ બદલાય? માણસની અંદર એવું શું છે જે પ્રાણીથી અલગ પડે છે? જો આપણને અત્યાર સુધી નિશાળે, સ્કૂલે, કોલેજે ખોટું શીખવાડ્યું, સામાજિક પ્રાણી છે. માણસ સામાજિક હોઈ શકે, આતંકવાદી પ્રવૃત્તિ કરે છે, બધા અસામાજિક છે, હા કે ના? શરીર ઉપર બોમ્બ બાંધીને પોતે તો મરે, બીજાને મારી નાખે, અસામાજિક પ્રવૃત્તિ છે. પણ માણસ પ્રાણી તો નથી. ખોટું શીખી ગયા, હવે આપણે સુધારવાનો સમય છે. માણસ બદલાઈ શકે છે, પ્રાણી બદલાતું નથી. એ નક્કી થઈ ગયું. અચ્છા, એક બીજો સિદ્ધાંત કહું. માણસનું આચરણ અનિશ્ચિત છે, પ્રાણીઓનું આચરણ નિશ્ચિત છે.
મારે ઘરે ન્યૂઝીલેન્ડના બેન મહેમાન થયા. તો અમારે વાતો નીકળી એ કે અમે ગાય પાળી છે. મેં કીધું સરસ. એટલે મને થયું કે હું એમને સારામાં સારી ગૌશાળા બતાડું. એટલે હું અડાલજ ગૌશાળા જોવા લઈ ગયો. હવે હું ગાડી પાર્ક કરતો હતો, બેન ઉતરીને સીધા ગૌશાળા તરફ ચાલવા માંડ્યા. અને મને ફાળ પડી કે આ બેનને વગાડી ના દે. બેન તો ગૌશાળાનો દરવાજો ખોલીને હું જ્યારે પહોંચ્યો ત્યારે આમ હાથ આપેલો હતો અને ગાય એના હાથને ચાટતી હતી. ગોપાલભાઈ, ત્યારે મને પહેલી વાર શરમ થઈ કે ગાય બટકું ભરે એ વાતમાં દમ નથી. મને ડર લાગ્યો કે ગાય વગાડી દેશે, બટકું ભરે, શીંગડું મારે. ગાય આવું કરે નહીં. ગાયને કોઈએ ચીડવી હોય, પરેશાન કરવી હોય તો જ એનું વર્તણૂક બદલાય. એ બેનને ખબર હતી ગાય બટકું ના ભરે એટલે એને હાથ આપ્યો, ગાય ચાટવા માંડી. ગાયનું આચરણ નિશ્ચિત છે, માણસનું આચરણ નિશ્ચિત નથી. હાથ આપે તો હાથ મિલાવે પણ ખરો અને હાથ કાપી નાખે પણ ખરો. માણસનું આચરણ અનિશ્ચિત છે. હવે આ સંસારને આખો સુખમય જોવો હોય, જે બધાની ઈચ્છા છે, રાઈટ? પૃથ્વીના 855 કરોડ માણસો બધા સુખમય હોય તો ઓછામાં ઓછું શું કરવું પડે? માણસનું આચરણ નિશ્ચિત કરવું પડે, હા કે ના? નિશ્ચિત આચરણ હોય, બધાનું આચરણ નિશ્ચિત હોય. જેમ કે આખી ગાય સમુદાય, તો દુનિયાભરમાં ગાયનું આચરણ નિશ્ચિત, કોઈ પ્રોબ્લેમ નહીં. તમારી સામે ગાય અને સિંહ આવતો હોય ને તમે નક્કી કરી શકો, રાઈટ? સિંહ આવતો હોય તો થોડું સાઈડમાં ખસી જવાય, ગાય આવતો હોય તો ઊભા રહો તો ગાય ખસી જાય, હા કે ના? સિંહની વાત કરું છું. વાઘ દીપડાનું આચરણ અલગ છે. હું સિંહોના જ્યાં વસવાટ છે ત્યાં ગીરમાં કાણિક નેસમાં 5 દિવસ રહ્યો માલધારીઓની સાથે. અમે લોકો, મેં કીધું કે મારે તમારી જિંદગી જીવવી છે, એટલે કે અમે તો ભેંસો ચારવા જઈએ. મેં કીધું હું તમારી સાથે આવીશ. કે બપોરે ખાવાનું, મેં કહ્યું તમે ખાશો એ ખાઈશ. તેમણે એક દોણીની અંદર દૂધ લીધું, જોળીમાં રોટલા બાંધ્યા, થોડું અથાણું, અને સોનાબેન એમના પત્નીનું નામ હતું, એમણે શાક બનાવી દીધું. એટલે આટલું લઈને અમે ઢોર ચારવા નીકળ્યા. બપોરનો સમય થયો એટલે એક ઝાડ એમણે શોધી રાખેલું. એ ઝાડના થડ પાસે 3 પથરા મૂકેલા. એ પથરા ઉપર એમણે દોણી મૂકી, થોડું ઘાસ બાસ ભેગું કર્યું અને દૂધ ગરમ કર્યું. એ મારા માટે, એ તો ઠંડુ જ પીતા હતા, પણ કે તમને ગરમ દૂધ આપીએ. એટલું પત્યું પછી મને કે સુરેશભાઈ તમારો તો જિંદગી જુદી હશે, પણ અમારું તો રોજનું થયું, એટલે હવે હું સૂઈ જઈશ. મેં કહ્યું હા, સિંહનું ક્ષેત્ર, રાતે ગર્જના હું સાંભળતો હતો, મને તો આખી રાત ઊંઘ નહોતી આવી, એ તો ઘસઘસા ઊંઘતા હતા. મેં કહ્યું સિંહ આને ઓળખતા હશે, મને જ નહીં ઓળખતા. પણ હવે જોખમ લીધું જ છે તો શું કરવાનું? તો જેવા એ લાંબા થઈ ગયા, એમનું નામ કાળુભાઈ, જેવા સૂઈ ગયા ને એટલે તરત બધી ભેંસો ગોળ ફરી ગઈ. બધાના શિંગડા બહારની તરફ, પૂંછડા અમારી તરફ. એ જે છાણની ખુશ્બુ આવે, બધી ભેંસોના અમારે તરફ પૂંછ. અને કાળુભાઈ ઘસઘસાટ ઊંઘી ગયા. ઉઠ્યા પછી મેં કીધું, એ કે ભેંસને બિલકુલ ખબર છે કે હવે હું ઊંઘી ગયો છું, એટલે મારું પ્રોટેક્શન કરવાનું. એટલે ગોળ ફરી ગઈ, શિંગડા બહારની તરફ, એટલે સિંહ આવે તો એને દેખાય. તમે જો ડોક્યુમેન્ટરી જુઓ નેશનલ જ્યોગ્રાફિકની, મજા આવશે. આ માલધારીઓની ભેંસો સિંહને ટક્કર લે અને સિંહને ભગાડી દે એટલી તાકાતવાળી હોય, જાફરાબાદી ભેંસો. આ સ્ટોરીથી હું તમને એ કહેવા માગું છું કે એકવાર શીખવાડી દીધું હોય તો ભેંસનું આચરણ નિશ્ચિત. કેટલા લોકો પોતાના ઘરે ગાય કે ભેંસ પાળે છે? ઓકે, તમને બધાને સહમતિ હશે, જે દોતું હોય એને જ દોવા દે, હા કે ના? બીજાને દોવા દે નહીં. તો મિત્રો, ગાય ભેંસ મેં કશુંક શીખવાડ્યું હોય, ખોરાક સાથે જોડ્યું હોય તો એ આપણને માને. પ્રાણીઓમાં માનવાની ક્રિયા થાય, જાણવાની ક્રિયા થાય ને એ જાણી ના શકે કે આ દોવાવાળો બી મને સારી રીતે જ દોશે, એવું ના જાણે. એ જે દોતું હોય એને માને. કેમ? કારણ કે ખોરાક આપે, પાણી આપે, એની કાળજી લે. માણસોમાં માનવાની જગ્યાએ જાણવાની પણ ક્રિયા થાય. આપણે જાણી શકીએ. આકાશની અંદર આપણા વડવાઓ જોઈ જોઈને શોધી કાઢ્યું. શું શોધી કાઢ્યું? પૃથ્વી ગોળ છે. આપણે શબ્દ આપ્યો ભૂગોળ. પશ્ચિમમાં એવું માનતા હતા કે પૃથ્વી સપાટ છે અને આમ ચાલતા ચાલતા જઈશું પડી જઈશું.
આપણે શોધી કાઢ્યું કે બધું ફરે છે. જગત જે ગતિ જ છે તે જગત. આપણી પાસે આકાશ શબ્દ હતો, અંતરિક્ષ શબ્દ હતો, પરમાણુ શબ્દ હતો. આ બધા શબ્દો આપણી પાસે હતા. આ ઇન્ડિકેટ કરે છે કે આપણા વડવાઓએ પણ જાણવાની ખૂબ કોશિશ કરી. પશ્ચિમમાં પણ આવું થયું. કોપરનિક્સ, ગેલિલિયો, એન્ટની લ્યુવન હક, આ બધા માણસોએ જાણવાની કોશિશ કરી. અત્યારે આપણી પાસે બધી ટેકનોલોજી છે. કરેક્ટ? હું તમને ચાના વિરામમાં મોકલું છું પ્રશ્ન સાથે. ચા કે પાણી જે પણ તમારે લેવાનું હોય, લેતા લેતા નાના નાના 4-5ના જૂથમાં ઊભા રહેજો. નહીં તો તમારી પાક્કી બહેનપણી એક જોડે તો ઊભા જ રહેજો. એવું જ તમારા ભાઈબંધ જોડે. રાઈટ? આ પહેલા સત્રમાં મેં જે પણ કહ્યું, તમને જે કંઈ સમજાયું એ તમે તમારી ભાષામાં તમારા સાથીને કહેજો અને તમારા સાથી તમને કહેશે. પાછા આવશો એટલે હું તમને પૂછીશ કે પહેલા સત્રમાં તમને શું સમજાયું. ક્લિયર? ઠીક છે? તો 20 મિનિટનો વિરામ. જય હિન્દ. જઈને પાછા આવો.